ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય ચારાય સ્વાનુભૂત્ય ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આચાર્ય યોગિંદુ દેવ દ્વારા રચાયેલું આ પરમાત્મ પ્રકાશ નામનું પરમોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જે ગ્રંથમાં અનેક વિષયો યોગિંદુ દેવે ભરી દીધા છે. શરૂઆતથી જ આપણે જોઈએ પરમાત્મ પ્રકાશને તો બહુ પહેલેથી જ બધા વિષયો એક પછી એક પછી એક પછી એક આવતા જાય છે. ઘણીવાર તો એવો પણ ખ્યાલ આવે કે આટલા વિષયો બધા તો કોઈ ગ્રંથમાં ભરેલા નથી હોતા. એવા આ પરમાત્મ પ્રકાશમાં ભાવો ભરેલા છે. કારણ કે 8 ભાગ પૂરા થઈ ગયા છે ને ચેક થઈ ગયા છે ને હમણાં નેટમાં મુકાઈ પણ જશે. 5 ભાગ સુધી તો 5-6 ભાગ સુધી તો મુકાઈ ગયા છે. હવે 7મો 8મો ભાગ બાકી છે ખાલી. એટલે આખું પરમાત્મ પ્રકાશ જ્યારે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે કે આમાં અનેકો વિષયોનું સ્પષ્ટીકરણ આચાર્ય યોગિંદુ દેવે કરેલું છે. અને બ્રહ્મદેવ સૂરીએ ટીકા કરી અને દોલતરામજીએ પણ એનો ભાવાર્થની રચનાને બધું કરેલું છે. એટલો બધો સુંદર ગ્રંથ છે. અને આ ગ્રંથમાં મુખ્યપણે યોગિંદુ દેવે દ્રષ્ટિના વિષયનું પ્રતિપાદન જોરશોરથી કરેલું છે. કે દ્રષ્ટિનો વિષય કેવો હોય, પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું ચૈતન્ય તત્વ કેવું હોય, જેને અનાદિ અનંત તત્વ ધ્રુવ તત્વ કહેવામાં આવે એ તત્વ કેવું હોય અને એનાથી પર્યાય તત્વ કેવી રીતે સર્વથા રહિત હોય તેનું વર્ણન યોગિંદુ દેવે આમાં ખૂબ સુંદર રીતે આખો દ્રષ્ટિનો વિષય યોગિંદુ દેવ આમાં બતાવવા માગે છે. એ ખૂબ સુંદર ચર્ચા આમાં પરમાત્મ પ્રકાશમાં આ ભરેલી છે. અને આપણે એની અત્યારે જે ગાથા ચાલી રહી છે એ પણ આખી દ્રષ્ટિના વિષયની ગાથા છે. આખો સંપૂર્ણ ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય
અને એને કયો તો નિશ્ચય કહેવાય, પર્યાયને જ્યારે વ્યવહાર કહેવાય તો આને નિશ્ચય કહેવામાં આવે. એવો પરમ સત ત્રિકાળ વસ્તુ એવી જે ચૈતન્ય સત્તા, એવી જે ધ્રુવ સત્તા, એવો જે અનાદિ અનંત નિત્ય સ્વભાવ જે છે, કે જે અવિનાશી તત્વ છે, એ અવિનાશી તત્વને જ આમાં ઉજાગર કરીને બતાવવામાં આવ્યું છે. એવી કોઈ ખૂબ ભાવના પ્રધાન શૈલીથી આ ગ્રંથની રચના થઈ ગઈ છે. કોઈ કુદરતી જ ભવિ જીવોના ભાગ્ય યોગે આવી રચના થઈ જતી હોય છે. કારણ કે આ તો 1300 વર્ષ પહેલાંની રચના છે, 1300-1400 વર્ષ પહેલાંની. કુંકુદ આચાર્યના વખત પછી 600 વર્ષ પછી યોગિંદુદેવ થયા અને ત્યારે આ રચના થઈ છે. એટલે આખી પરંપરા જે કુંકુદ આમનાઈની ચાલી છે તેમાં અનેક આચાર્યો થયા. એમાં એક પછી એક ઉમા સ્વામી થયા, યોગિંદુદેવ થયા, અમૃતચંદ્ર આચાર્ય થયા, જયસેન આચાર્ય થયા, ઘણા આચાર્યો થઈ ગયા. અને એમણે એક પછી એક શાસ્ત્રોની રચના કરી અને ખરેખર આ માર્ગને પ્રગટાવ્યો. એમાં યોગિંદુદેવનું જે પરમાત્મા પ્રકાશ છે એ ખૂબ સુંદર રચના થઈ ગઈ છે. તેમાં આપણી 68મી ગાથા ઉપર ચર્ચા ચાલી રહી છે. 68મી ગાથા ખૂબ જ પ્રયોજનભૂત ગાથા છે, ખૂબ જ સમજવા જેવી ગાથા છે. આમ તો આમાં એક પછી એક ગાથા ચડિયાતી આવ્યા કરે છે. અમારે અત્યારે મંદિરમાં રાજકોટમાં પ્રકાશ જ ચાલુ કર્યું છે અમે, તો અત્યારે આ 70 નંબરની ગાથા અત્યારે ચાલે છે. 68મી હમણાં પૂરી થઈ, પછી 69મી આવી ને 70મી ગાથા છે. આત્માને આમાં આ અમુક એક ગાથા ગઈ હમણાં, એમાં પંગુ બતાવ્યો. પંગુ એટલે એનો અર્થ શું? સોગાનીજીએ જે પોતાનું દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બોલ જે એમના રચના થઈ ગઈ છે તેમાં ઘણા શબ્દો અને ઘણી વ્યાખ્યાઓ પરમાત્મા પ્રકાશમાંથી લેવામાં આવેલી છે. એમને પણ પરમાત્મા પ્રકાશ બહુ પ્રિય હતું, તો એ પણ આ શબ્દોનો ઉપયોગ કરતા કે મને પંગુ સમજીને ખાલી મને એક આહારની વ્યવસ્થા કરી દેજો, બાકી મને પંગુ સમજી લેજો, મારી પાસે બીજી કોઈ આશા ન રાખતા, એમ તે કહેતા હતા. એમ આમાં પરમાત્મા પ્રકાશની ગાથામાં પંગુ શબ્દ આવ્યો. પંગુ શબ્દનો અર્થ એ છે કે એ કાંઈ કરી શકતો નથી, એ કરનાર નથી. આત્મા નથી બંધનો કરનાર, નથી મોક્ષનો કરનાર, નથી બંધ માર્ગનો કરનાર, નથી મોક્ષ માર્ગનો કરનાર. આજે બંધ માર્ગ, મોક્ષ માર્ગ, બંધના પરિણામ, મોક્ષના પરિણામ જે પર્યાયમાં રહેલા છે, એ પર્યાય અને દ્રવ્ય બેયની સત્તા જ પૃથક છે. કોઈ પણ પરિણામનો કરતા ત્રિકાળી દ્રવ્ય જીવ તત્વ કોઈ પણ પરિણામનો કરતા બની શકતો નથી. એટલે એને પરમાત્મા પ્રકાશમાં પંગુ કીધો. એ પંગુ છે એમ કીધું, કારણ કે તે કાંઈ કરી શકતો નથી. લગભગ 66મી ગાથામાં આવ્યું છે કે આત્મા પંગુ છે, એટલે કંઈ કરનાર નથી એમ કહેવા માગે છે. એ કોઈ કાંઈ પરિણામને કરી જ શકતો નથી, કંઈ કરનાર નથી, માત્ર જાણનાર એવો આખો આ ભગવાન આત્મા છે, એવો ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે, એવી શાશ્વત વસ્તુ છે, એવો પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો એ પોતે સ્વયંસિદ્ધ સ્વભાવ છે. એ સ્વયંભૂ સ્વભાવ છે. નથી એનો કોઈ બનાવનાર, નથી એનો કોઈ કરનાર, નથી એમાં કોઈ ફેરફાર કરનાર. જેવો છે તેવો ને તેવો અનાદિ અનંત તેવો ને તેવો રહે છે. એવો જે આ ચૈતન્ય પરમાત્મા છે એને અહીંયા 68મી ગાથામાં આખો ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું છે. અને એ દ્રવ્ય અને પર્યાયની જુદાઈ આખી આ 68મી ગાથામાં બતાવવામાં આવી છે. કારણ કે એની પાસે આખું પ્રમાણનું દ્રવ્ય વિદ્યમાન છે. પ્રમાણનું દ્રવ્યમાં તો દ્રવ્ય ગુણ ને પર્યાય બધું આવે, પણ એ પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય ગુણ ને પર્યાય આવે તેમાં વાસ્તવિક
કાયમી રહેનારી વસ્તુ કઈ છે, નિત્ય રહેનારી વસ્તુ કઈ છે, જે કાયમ તેવી ને તેવી વિદ્યમાન હોય, એક રૂપે વિદ્યમાન હોય, અભેદપણે વિદ્યમાન હોય. પર્યાયોમાં તો તે ફૈરા કરતી હોય, કોઈ વાર મોરાગદ્વેષની પર્યાય હોય, કોઈ વાર સમ્યક દર્શનની પર્યાય આવી જાય, આગળ વધે તો મુનિદશાની પર્યાય આવી જાય, એમાંય શુદ્ધિની વૃદ્ધિ થાય તો શ્રેણીની પર્યાય આવી જાય. એ આખી પર્યાયનું પ્રકરણ ફરતી વસ્તુ છે. એ ફરતી વસ્તુથી એક જુદી સ્થિર વસ્તુ છે, એ સ્થિર વસ્તુને અહીંયા બતાવવા માગે છે. વસ્તુ બેય વિદ્યમાન છે, પરિણામ પણ વિદ્યમાન છે, ધ્રુવ પણ વિદ્યમાન છે. પરિણામ વિદ્યમાન ન હોય તો દ્રવ્યમાં પરિણામનો અભાવ છે, દ્રવ્યમાં બંધમોક્ષ નથી, દ્રવ્યમાં ઉત્પાદવ્યય નથી, તેમ કહેવાનો કોઈ પ્રસંગ જ ઉપસ્થિત ન થાય. વસ્તુ બેય વિદ્યમાન છે, દ્રવ્ય દ્રવ્ય રૂપે વિદ્યમાન છે, પર્યાય પર્યાય રૂપે વિદ્યમાન છે. હવે એ બે વિદ્યમાન હોવા છતાં એનું લક્ષ્ય ક્યાં છે, એ કોને જાણે છે અને માને છે, એના ઉપર આખો એનો સમ્યકતા અને મિથ્યાત્વનો આધાર રહેલો છે. પણ એ સમ્યકત્વ અને મિથ્યાત્વ પણ પર્યાયના ભેદો હોવાને કારણે તે પણ ખરેખર અહીંયા વસ્તુમાં તે ભેદો નથી, વસ્તુમાં તે પર્યાયો નથી, વસ્તુમાં કોઈ પરિણમન નથી. એવી અહીંયા પ્રમાણના દ્રવ્યની સત્તા હોવા છતાં ત્રિકાળી ધ્રુવની સત્તામાં આ વસ્તુ નથી એમ બતાવવા માગે છે. આખો વિષય એવો છે કે કોઈ પણ જીવ ધ્રુવ સત્તાની ચર્ચા કરે તો સમજવા જેવી વાત એ છે કે ધ્રુવ સત્તાની ચર્ચા કોઈ પણ સમયે ચાલતી હોય, કોઈ પણ સમયે ધ્રુવનું ધ્યાન કરવાની વિધિ ચાલે, કે પરિણામ અહમ કરે દ્રવ્યમાં, કે પરિણામ લક્ષ કરે દ્રવ્યનું, અથવા તો દ્રવ્યમાં પર્યાય નથી એમ કહેવામાં આવે, તો આ જેટલી વાત આવે છે એનું સંબોધન કરનાર તો પર્યાય જ હોય છે. પણ એ સંબોધન કોનું કરે છે? એ સંબોધન ત્રિકાળી દ્રવ્યનું કરે છે કે એ સંબોધન પર્યાયનું કરે છે? બસ આના ઉપર આખો આધાર છે. એનું આખું વલણ દ્રવ્ય તરફ ચાલતું હોય તો એ પર્યાય હોવા છતાં એ પર્યાય દ્રવ્યની ભાષામાં બોલવા માંડે છે કે હું તો ત્રિકાળ છું, હું તો ધ્રુવ છું, હું તો અભેદ વસ્તુ છું, હું તો જ્ઞાયક વસ્તુ છું. જ્યારે એવો સૂર એનો પ્રગટવા માંડે છે ત્યારે ખરેખર એ ધ્રુવ બની જાય છે. પર્યાય ધ્રુવ બની જાય છે એટલે કે પર્યાય અને દ્રવ્યનો ભેદ જ નથી રહેતો ત્યારે ત્યાં. એટલે એમ અહીંયા કહે છે કે પણ એવી પર્યાયો જે છે, એવો ઉત્પાદવ્યય છે, એવા બંધમોક્ષ છે, એ ધ્રુવ વસ્તુમાં છે જ નહીં. એ પર્યાયમાં ગમે તે ચાલતું હોય પણ તે પર્યાયો પણ ખરેખર દ્રવ્યમાં નથી. તેવા ઉત્પાદવ્યયથી જુદો અહીંયા ધ્રુવ સ્વભાવ અહીંયા બતાવવો છે. આવો અખંડ સ્વભાવ, એક સ્વભાવ, આત્મ સ્વભાવ, જ્ઞાયક ભાવ, અપરિણામી તત્વ અહીંયા બતાવવા માગે છે. પણ એ બતાવવાનો આશય શું છે, એ વસ્તુને કેવી રીતે બતાવવા માગે છે કે એ વસ્તુને તું એવી રીતે જો કે એ કોઈનો કરતા નથી, એ પોતે અકર્તાને જાણનાર છે. પછી એ પોતે અકર્તાને જાણનાર છે, પછી પર્યાયનો કરતા નથી એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બંધમોક્ષનો કરતા નથી એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બંધમોક્ષ ક્યાં થાય છે એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બંધમોક્ષને કોણ કરે છે એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. જો અકર્તા સ્વભાવ એને ખ્યાલમાં આવે, જો ત્રિકાળી દ્રવ્ય એને ખ્યાલમાં આવે, જો જાણનાર તત્વ એને ખ્યાલમાં આવે, જો ધ્રુવ તત્વ એને ખ્યાલમાં આવે, તો ધ્રુવ તત્વ એ ધ્રુવ રૂપે રહેલું છે. એટલે કોઈને કરતું નથી કે કોઈની તરફ જતું નથી એમ બતાવવામાં પણ ખરેખર ધ્રુવ છે ને એ ખરેખર નબળું પડી જાય છે. ખરેખર એનો સ્વભાવ જ એવો છે કે એ પોતે પોતાથી સ્વતઃસિદ્ધ પરમાત્માપણે રહેલું છે, સ્વતઃસિદ્ધ જ્ઞાયકપણે રહેલું છે, સ્વતઃસિદ્ધ ધ્રુવપણે રહેલું છે, સ્વતઃસિદ્ધ અનાદિ અનંત એકરૂપપણે રહેલું છે. તેનામાં પર્યાય નથી કે તે પર્યાયને કરતું નથી, બંધને કરતું નથી, મોક્ષને કરતું નથી. તે શા માટે અહીંયા કહેવામાં આવે છે કે તેને તેવી ભ્રાંતિ ચાલી રહી છે એટલે કહેવામાં આવે છે. હવે ધ્રુવ સત્તા જ જ્યારે બતાવવી હોય તો પછી પર્યાયને કરતું નથી એવી ધ્રુવ સત્તા છે એમ કહેવાનું કોઈ પ્રયોજન નથી. કારણ કે એ ધ્રુવ તો ધ્રુવ જ સત્તા છે.
પછી એમાં પર્યાયમાં બંધ મોક્ષ નથી ને પર્યાયને કરતું નથી, એનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણ કે બે સત્તા જ પૃથક પૃથક છે. એવી કોઈ વસ્તુનું અહીંયા પારિણામિક સ્વભાવનું વર્ણન અહીંયા આ ગાથામાં ચાલી રહ્યું છે. પણ આ ગાથામાં પારિણામિક સ્વભાવનું વર્ણન આવે, સાથે સાથે બંધમોક્ષનું વર્ણન પણ આવે, સાથે સાથે અનુભવની પ્રક્રિયા પણ આવે, અને એની સાથે સાથે એમ કે ભાઈ જો શુદ્ધ નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીં કર, બંધને મોક્ષનો કરતા જ ન હોય, બંધને મોક્ષ ત્રિકાળી દ્રવ્યમાં હોય જ નહીં, તો પછી બંધને મોક્ષની શું જરૂર છે? તો મોક્ષના પરિણામની જરૂર શું છે? એવો પણ પ્રશ્ન આમાં શ્રોતા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આપણે હવે એ જરા પૂજ્ય ગુરુદેવશ્રીના સરસ પ્રવચન છે એ ચાલુ કરીએ. પરમાત્મા પ્રકાશ ભાગ બીજો, ગાથા નંબર 68, 201 નંબરના પેજ ઉપરથી આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. 201 નંબરના પેજ ઉપર સૌથી નીચે જે એક પેરેગ્રાફ છે 5-6 લીટીનો, તે આપણે ગયા મંગળવારે જોયેલો, તે જરા હું વાંચું છું, પછી આપણે આગળ વધીએ છીએ. મિથ્યા શ્રદ્ધા કરે એનું વેદન તો પ્રભુ એને દુઃખનું કારણ છે. એટલે મિથ્યા શ્રદ્ધા જેને વર્તતી હોય, જેને મિથ્યા દૃષ્ટિપણું કહેવામાં આવે, જેને આત્માનો અનુભવ ન હોય ને આત્માના સન્મુખની દશા ન વર્તતી હોય, એને મિથ્યા દૃષ્ટિ, મિથ્યા શ્રદ્ધા કહેવામાં આવે. એનું વેદન જેને હોય એને તો ખરેખર દુઃખનું કારણ છે, એને તો દુઃખ વર્તી રહ્યું છે. શ્રીમદમાં તો એમ કહે છે, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આય. એટલે બંધ મોક્ષ જેવું કાંઈ છે જ નહીં, આ તો કલ્પના છે બધી. બંધ થઈ ગયો ને મોક્ષ થઈ ગયો, હું તો એકલો ધ્રુવ પરમાત્મા છું, નથી મારામાં બંધ, નથી મારામાં મોક્ષ, એવી જો કોરી કલ્પના જ ખાલી કર્યા કરે. સમજણપૂર્વક, દ્રવ્ય પર્યાયની સમજણપૂર્વક પર્યાયમાં બંધ મોક્ષ છે, તે પર્યાય મારામાં નથી અને હું ધ્રુવ તત્વ છું, એમ આદર કરીને એ આશ્રયભૂત તત્વનું જ્ઞાન કરે, આશ્રયભૂત તત્વની દૃષ્ટિ કરવા માટે પુરુષાર્થી બને, તો એ બરાબર છે. પણ બંધ મોક્ષ તો જાણે કલ્પના જ હોય, જાણે કે એવું કાંઈ છે જ નહીં, એ તો પર્યાયમાં છે એટલે પર્યાય જેવું કાંઈ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. એવી રીતે જો બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, એવી જો કોઈને મિથ્યા માન્યતા થઈ જાય તો ખરેખર એ વર્તે મોહાવેશમાં અને શુષ્ક જ્ઞાની ત્યાં આય. મોહનો કણિયો તો ઢીલો ન પડ્યો હોય, મોહમાં તો રાચતો હોય, અને એમ કે બંધ મોક્ષ છે જ નહીં, બંધ મોક્ષ તો પર્યાયમાં છે, મારે તો કાંઈ પ્રશ્ન નથી એમાં, હું તો ધ્રુવ છું, મારામાં બંધ મોક્ષ છે જ નહીં. અને પાછી પર્યાયમાં મોહનું પ્રકરણ તો ચાલ્યા કરતું હોય, 24 કલાક આખો દિવસ પરદ્રવ્ય સાથે એની પ્રવૃત્તિ ચાલતી હોય, અને કોઈ પણ સામાન્ય વસ્તુઓમાંથી પણ મોહ એનો ખરેખર મિથ્યા મોહ છૂટો ન હોય, તો એવા જીવ માટે આ ખરેખર પર્યાયમાં બંધ મોક્ષ નથી એ પ્રકરણ એના માટે લાગુ નથી પડતું. એટલે કે છે બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની ત્યાં. આવા જીવોને તો શુષ્ક જ્ઞાની કહેવામાં આવે છે, જેને કોઈ પણ પ્રકારે તત્વનો કાંઈ વિવેક જ ન હોય અને મોહનું પ્રકરણ નિરંતર ચાલ્યા કરતું હોય, નિરંતર એને ખરેખર મિથ્યા માન્યતા ચાલ્યા કરતી હોય, નિરંતર રાગ દ્વેષમાં અહમ ચાલ્યા કરતું હોય, જરાય મિથ્યાત્વ પાતળું પણ ન પડતું હોય, તો ખરેખર કોઈ એને જ્ઞાની માની લેતા હોય તો ખરેખર શુષ્ક જ્ઞાની છે, એને ખરેખર જ્ઞાનપણું પ્રગટ નથી થયું. જ્યાં સુધી મોહનો અભાવ, મિથ્યાત્વ જ્યાં સુધી અભાવ રૂપે પરિણમે નહીં અને સમ્યક જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી બંધમોક્ષ છે કલ્પના 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 કહેવા માંડે એને, તો ખરેખર એવું સ્વરૂપ જ્ઞાનીઓએ બતાવ્યું નથી. એમ અહીંયા શ્રીમદજીનો બોલ લઈને પૂજ્ય ગુરુદેવશ્રી એનું વર્ણન કરે છે. ક્રિયાકાંડમાં માર્ગ નિષેધતા એની કરુણા ઉપજે. ક્રિયાકાંડમાં જ્ઞાન માર્ગને નિષેધ કરે, ક્રિયાકાંડને આગળ કરે, અને જ્ઞાનમાં એમ કે તમે તો એકલી દ્રવ્ય અને પર્યાયની વાત કર્યા કરો છો, કાંઈ ક્રિયા તો છે નહીં, નથી તમારે શુભ ભાવની કોઈ ક્રિયા ચાલતી, અને એકલી જ્ઞાનની ચર્ચા જ કર્યા કરો છો, તો કે એ જ્ઞાન માર્ગનો નિષેધક છે, એ ક્રિયાકાંડનો પ્રેમી છે, એ શુભ ભાવનો ખરેખર આદર કર્યા કરે છે,
અને ખરેખર જ્ઞાન માર્ગમાં જે જ્ઞાનથી જાણવું થાય છે અને એ જાણવામાં આત્મા આવી રહ્યો છે એવો જે જ્ઞાન માર્ગ છે, અને જે આત્મા જાણવામાં આવી રહ્યો છે એ ધ્રુવ પરમાત્મા છે, અખંડ તત્વ છે, શુદ્ધ છે, એ અનંત જ્ઞાન દર્શનનો પિંડ છે, એવો સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા, સ્વચ્છતા અને ખરેખર અકસાય સ્વભાવથી ભરેલો પરમાત્મા તત્વ છે, એવો જે પરમ ભાવ છે એને ખરેખર નિષેધ કરીને ક્રિયાકાંડમાં જો એની પ્રવૃત્તિ ચાલતી હોય તો એની તો કરુણા ઉપજે. ભાઈ બાપુ, દ્વેષ તારા ઉપર નથી, પણ ભાઈ તારી વિપરીત માન્યતાના ફળ બાપુ તને દુઃખ બહુ કરશે. અત્યારે રાજી અને હોંશથી શુભ ભાવથી ધર્મ થાય ને શુભ ભાવ આમને એની હોંશ કરે બાપુ. હા. પછી કે છે આ પેરેગ્રાફ તો જોયો તો આપણે, શુદ્ધ પારિણામિક પરમ ભાવ, ત્રિકાળ પરમ ભાવ, ભૂતાર્થ ભાવ, સત્યાર્થ ભાવ. જો આખી ત્રિકાળી દ્રવ્યની સત્તા એના વિશેષણો બતાવે છે. ત્રિકાળી દ્રવ્ય તો એકલું અખંડ તત્વ છે, એ તો વસ્તુ માત્ર છે, પણ વસ્તુ માત્રને અનેક વિશેષણથી બતાવી અને એના વિરોધી જે તત્વ હોય એનો નિષેધ કરીને અહીંયા એને અનેક વિશેષણોથી બતાવીને એનો મહિમા કરવામાં આવે છે. જ્યારે આવી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે આવે ત્યારે એમ સમજવું કે પૂજ્ય ગુરુદેવ શ્રીને એટલો બધો મહિમા ત્રિકાળી પરમ પારિણામિક ભાવનો, શુદ્ધ પારિણામિક પરમ ભાવનો આવ્યા કરે છે કે એને શબ્દો દ્વારા કહેવા માટે તેની પાસે કોઈ શબ્દો નથી. એટલે એ એક પછી શબ્દથી એને એનું મહિમાપણું અને એનું મહાત્મ્ય અને એનું બહુમાન બતાવ્યા કરે છે. શુદ્ધ પારિણામિક પરમ ભાવ જોવો કે છે ત્રિકાળ પરમ ભાવ. ત્રિકાળ પરમ ભાવ એટલે ત્રણેય કાળ એવો ને એવો રહેતો પરમ ભાવ. પૂર્વે હતો, વર્તમાનમાં છે, અનંતકાળ સુધી રહેશે એવો પરમ ભાવ. પરમ ભાવ એટલે પૂજનિક ભાવ. પૂજનિક ભાવ એટલે શાશ્વત ભાવ. શાશ્વત ભાવ એટલે ધ્રુવ ભાવ. ધ્રુવ ભાવ એટલે ઉપાદેયભૂત ભાવ. ઉપાદેયભૂત ભાવ એટલે એવો ને એવો અખંડ રહેતો ભાવ, એક ભાવ. એમ કે છે ત્રિકાળ પરમ ભાવ. પછી કહે છે ભૂતાર્થ ભાવ. ભૂતાર્થ એટલે હોવાપણું. ભૂતાર્થ એટલે હોવાપણું. ભૂત એટલે હોવું. આ ભૂતાર્થ ભાવ, એ ભૂતાર્થ સ્વભાવ સમયસાર પરમાગમની 11મી ગાથામાં આવે છે કે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. બાકી વ્યવહારની સગળોય અભૂતાર્થ ને અસત્યાર્થ છે એમ આવે છે કથન. એટલે ભૂતાર્થ ભાવ કહેતા કે હોવાપણું, એનું અસ્તિત્વ, એવો ભૂતાર્થ ભાવ છે. એવો સત્યાર્થ ભાવ. સત્યાર્થ ભાવ એટલે કોઈ પણ અસત્યપણું એમાં ટકી ન શકે એવું પોતાનું સત્યપણું કાયમ માટે વિદ્યમાન છે એવો સત્ય ભાવ છે. અસત્યપણું નથી ટકતું એ નાસ્તિનું કથન છે. સત્ય ભાવ છે એ અસ્થિનું કથન છે. ભૂતાર્થ ભાવ છે એ અસ્થિનું કથન છે. એમાં અભૂતાર્થપણું નથી એ નાસ્તિનું કથન છે. પણ આખી અસ્થિથી વાત આવે ત્યારે તો એને ત્રિકાળ પરમ ભાવ, ભૂતાર્થ ભાવ, સત્યાર્થ ભાવ, પછી એમ કહે છે કે પર્યાય વિનાનો ભાવ. એટલે કે એનામાં પર્યાયો નથી એવો ભાવ. એટલે એને જેને પર્યાયની પ્રીતિ હોય એ પ્રીતિ છોડાવવા માટે એમ કહે છે કે આ પર્યાય વિનાનો ભાવ છે, પર્યાયથી રહિત ભાવ છે, પર્યાયથી જુદો ભાવ છે. એવો ભાવ છે એને અહીંયા ત્રિકાળ પરમ ભાવ, ભૂતાર્થ ભાવ, સત્યાર્થ ભાવ, એકરૂપ ભાવ, અખંડ ભાવ, નિત્ય ભાવ, શાશ્વત ભાવ કહેવામાં આવે છે. પછી કહે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ છે ને. જો હવે પ્રમાણના દ્રવ્યની ચર્ચા કરે છે. આ ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું, શુદ્ધ પરમ પરિણામિક ભાવવાળું દ્રવ્ય બતાવ્યું, ઉપાદેયભૂત તત્વ બતાવ્યું, દ્રવ્ય સ્વભાવ બતાવ્યો. પછી કહે છે કે ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત છે ને, આ પ્રમાણનું દ્રવ્ય છે ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત. તો ઉત્પાદવ્યય વિનાનું ધ્રુવ, ઉત્પાદવ્યય વિનાનું ધ્રુવ, ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત તો છે, પણ આ ધ્રુવ જે છે પરમ ભાવ કીધો, ભૂતાર્થ ભાવ કીધો, ત્રિકાળ ભાવ કીધો, સત્યાર્થ ભાવ કીધો, એ ધ્રુવ ભાવ, પરમ પારિણામિક ભાવ, શુદ્ધ પરમ ભાવ કીધો, એ ખરેખર તો ઉત્પાદવ્યય વિનાનો ધ્રુવ છે. ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત છે ને, તત્વાર્થ સૂત્ર ઉમાસ્વામીનું, પેજ નંબર 202, તત્વાર્થ સૂત્ર ઉમાસ્વામીનું, એમાં ઉત્પાદવ્યય વિનાનું જે ધ્રુવ છે એ પરમ ભાવ દ્રષ્ટિથી જોઈએ તો એ ધ્રુવ છે. એટલે કે ઉત્પાદવ્યય વિનાનો જે ધ્રુવ છે એવા પરમ ભાવની દ્રષ્ટિથી, એટલે કે તે ધ્રુવ છે તે પરમ ભાવ છે તેવી દ્રષ્ટિથી તેને જોવો તો એ ધ્રુવ છે. એટલે કે પરમ ભાવની દ્રષ્ટિથી પરમ ભાવને જોવો. પરમ ભાવની દ્રષ્ટિથી એટલે કે પરમ ભાવ જ હું છું એમ ત્યાં દ્રષ્ટિ કરીને પરમ ભાવને જોવો
દ્રષ્ટિ કરીને જોવો એટલે શું કે પરમ ભાવ હું છું, એવી રીતે એને જોવો કે પરમ ભાવથી પરમ ભાવ છે, કોઈ પર્યાયથી પરમ ભાવ નથી, કોઈ બીજા તત્વથી પરમ ભાવ નથી, પરમ ભાવથી પોતે પરમ ભાવ રૂપે રહેલો છે, એને એની દ્રષ્ટિથી જોવું એમ કહેવામાં આવે છે. એની દ્રષ્ટિથી પરમભાવ દ્રષ્ટિથી જોઈએ તો એ ધ્રુવ છે. એટલે કે પરમભાવને પરમભાવથી જોવો તમે તો ખરેખર તે ધ્રુવ છે. એ પરમ પારિણામિક ભાવ સ્વભાવે રહેલો ત્રિકાળી દ્રવ્ય છે. એટલે પરમ ભાવ દ્રષ્ટિથી જોઈએ તો એ ધ્રુવ છે. એ બંધનો અને મોક્ષનો કરતા નથી. વારંવાર 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 આ પ્રવચનોમાં બંધનો અને મોક્ષનો કરતા નથી, ઉત્પાદ વ્યયનો કરતા નથી, પરિણામનો કરતા નથી, એમ વારંવાર વારંવાર આવ્યા કરે અને એવો અકર્તા સ્વભાવ ધ્રુવ છે એમ બતાવ્યા કરે. એનો અર્થ એમ છે કે ધ્રુવને અહીંયા બતાવવા માટે ખરેખર એને કેવી રીતે બતાવવો, એને કેવી રીતે એનો મહિમા કરવો, એટલે એના વિશેષણોથી બતાવવા છતાં ખરેખર એને ઓળખાણ એની ન થઈ શકતી હોય એટલે એને અહીંયા પર્યાય વિનાનો ભાવ કહે છે, ઉત્પાદે વિનાનો ભાવ કહે છે, બંધને મોક્ષનો કરતા નથી એમ કહે છે, મોક્ષના માર્ગનો કરતા નથી એમ કહે છે. બતાવવું છે એમ કે આ ધ્રુવ સ્વભાવ છે એ કોઈ પરિણામનો કરતા નથી એમ બતાવવું છે. પરિણામ એમાં નથી માટે પરિણામને કરતો નથી, પરિણામથી જુદો છે માટે પરિણામને કરતો નથી, એ બધી વાત તો છે જ, પણ મૂળ વાત એમ બતાવવી છે કે આ પરમ પરિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્ય છે એ અકર્તા સ્વભાવી જાણનાર સ્વભાવી છે. એ પર્યાયને કરતો નથી એવું પણ ખરેખર એને લાગુ નથી પડતું. પણ એ શા માટે એમ વારંવાર વારંવાર કીધા કરે છે કે સામેવાળા જીવને એનો ખબર નથી કે એ કેવું તત્વ છે, એ કેવો સ્વભાવ છે, એ કેવું ધ્રુવપણું છે. એટલે વારંવાર વારંવાર કાં તો એના વિશેષણથી એનો મહિમા બતાવે, કાં તો એક સમયની પર્યાય એના સંયોગમાં રહેલી છે એને એ કરતો નથી, એના રૂપ થતો નથી, એ પર્યાયો એનામાં નથી, એવો ધ્રુવ છે એમ કરીને એને નાસ્તિથી બતાવ્યા કરે. અને કાં એને ધ્રુવ જે સ્વભાવ છે એ બતાવવા માટે એના વિશેષણો કે એ પરમ ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે, સત્યાર્થ ભાવ છે એવી રીતે બતાવે કે કેમેય કરીને અસ્થિના વિશેષણો બતાવવાથી જીવ એને ઓળખી શકે અથવા તો પર્યાયની નાસ્તિ બતાવવાથી જીવ આને ઓળખી શકે. એટલા માટે અહીંયા આ બધા વિશેષણોથી એનું બહુમાન કરીને મહિમા બતાવે છે. અને આવી પર્યાયોમાં જેમાં બંધરૂપ પરિણામ ચાલે છે કે ખરેખર બંધના અભાવપૂર્વક પણ મોક્ષ થાય છે, એવા પરિણામ પણ ખરેખર આમાં નથી. એટલે તને જો એનો પરિણામનો એવો મહિમા આવતો હોય કે મારે મોક્ષની પર્યાય પ્રગટ કરવાની છે, મારે મોક્ષ પ્રગટ કરવાનો છે, તો અહીંયા એમ કહે છે કે આ ત્રિકાળી દ્રવ્ય છે એ એને કરતો નથી. એટલે તું ત્રિકાળી દ્રવ્યને એના માટે જોતો હો કે મોક્ષની પર્યાયને તો કરશે ને, હું એને જોઈશ તો એને જોઈશ તો મોક્ષની પર્યાય તો થઈ જશે ને. તો એવું નિદાન કરીને જો તું આને જોવા જઈશ તો તને મોક્ષની માર્ગ નીકળે, મોક્ષની પર્યાય નહીં પ્રગટે. કારણ કે આ એને કરતો નથી, ત્રિકાળી દ્રવ્ય એને કરતો નથી. જો તું એને કોઈ પણ પરિણામનો કર્તા તરીકે સ્થાપીને એને અકર્તા જોવા જઈશ તો ખરેખર એ અકર્તા સ્વભાવ જાણનાર સ્વભાવ તારી દ્રષ્ટિમાં નહીં આવે. કારણ કે એ કર્તા ક્યારેય બનતો જ નથી કોઈ પરિણામનો, ચાહે મોક્ષ માર્ગના પરિણામ હો કે મોક્ષના પરિણામ હો, તેનો પણ કરતા અકર્તા સ્વભાવી ભગવાન આત્મા જાણનાર તત્વ ત્રિકાળી તત્વ એ ખરેખર એનું કરતા કદી પણ થતું નથી. એટલે મોક્ષના પરિણામનો પણ જે કરતા નથી એવો ધ્રુવ સ્વભાવ બતાવે છે કે કોઈ પણ જીવ ખરેખર કાં એને એના વિશેષણના મહિમાથી ઓળખે, કાં એને ઉત્પાદ વ્યયનો અભાવ છે, મોક્ષનો એમાં અભાવ છે, મોક્ષના પરિણામનો કરતા પણ તે નથી, તેમ પણ જો એને ઓળખવા માંડે કે મોક્ષના માર્ગનો પણ કરતા નથી, બંધનો અને મોક્ષનો પણ કરતા નથી, એમ કરીને એને લઈ જાવો છે ત્રિકાળી દ્રવ્ય ઉપર, એને બતાવવું છે ત્રિકાળી દ્રવ્ય. એટલા માટે આનો નિષેધ વારંવાર 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 એમાં કર્યા કરે છે. જો આખા પ્રમાણના દ્રવ્યની પ્રમાણના દ્રવ્યથી વિચાર કરો તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય સતને પર્યાય સતને જુદા જુદા જોવો તો દ્રવ્ય ત્રિકાળ સત છે, પર્યાય વર્તમાન સત છે. બે વસ્તુને જે રીતે છે એમ જાણીને એમ વ્યવસ્થિત એને જાણીને જો પોતાના ત્રિકાળી દ્રવ્યનો એને સ્વીકાર આવે તો ખરેખર બંધ મોક્ષની પર્યાયનો કરતા નથી એવું દ્રવ્ય એને દ્રષ્ટિમાં આવે. નહીતર એને ક્યાંક ને ક્યાંક
પરિણામના સદભાવવાળું ત્રિકાલી દ્રવ્ય દેખાશે. એટલે અહીંયા વારંવાર આ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી કર્યા કરે છે. જો પછી કહે છે કે તત્વાર્થ સૂત્રનો પાઠ તો મોઢે યાદ છે. ઉપર આવ્યું ને ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત ને ઉમાસ્વામીનું, એમાં ઉત્પાદવી વિનાનું જે ધ્રુવ છે એ પરમભાવની દ્રષ્ટિથી જોઈએ તો એ ધ્રુવ છે અને બંધ મોક્ષનો કરતા નથી, મોક્ષના માર્ગનો કરતા નથી. એટલે મુમુક્ષુ કહે છે કે તત્વાર્થ સૂત્રનો પાઠ તો અમને મોઢે યાદ છે, અમે તત્વાર્થ સૂત્ર વાંચ્યું છે, અમે 10 લક્ષણ ધર્મ હોય ત્યારે તત્વાર્થ સૂત્ર તો ભેગા થઈને વાંચીએ છીએ, એવો તો અમારો ક્રમ છે, એ તો અમને મોઢે યાદ છે. તો કે મોઢે છે તો શું થયું? ગુરુદેવ કહે અર્થ સમજાવવો જોઈએ ને. ગમે તેટલા શાસ્ત્ર મોઢે હોય, ગમે તેટલું એને ખ્યાલમાં આવી ગયું કે સમયસારની આ ગાથામાં આમ લખ્યું છે, તત્વ સૂત્રની આ સૂત્રમાં આમ લખ્યું છે, એમાં 10 અધ્યાય છે, એમાં આ અધ્યાયમાં આમ છે, બીજા અધ્યાયમાં આમ છે, ત્રીજા અધ્યાયમાં આમ છે. ગમે તેટલી તને ખબર હોય પણ એની સમજણ સાચી ન થાય, એનો અર્થ જો તને ખ્યાલમાં ન આવે તો એ કાંઈ કામનું નથી. એ તો હંમેશા સાંભળતા 10 લક્ષણી પર્વમાં 10 લક્ષણી તત્વાર્થ સૂત્ર, એનો અર્થ સમજવો જોઈએ ને. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એ પૂર્ણ સત્યની વાત કરી, પણ જે ધ્રુવ સત છે એમાં ઉત્પાદ વ્યય નથી. નહીતર તો ઉત્પાદ વ્યય પણ સત છે, ધ્રુવ સત છે એમાં ઉત્પાદ વ્યય નથી. જ્યારે ધ્રુવની ચર્ચા ચાલે તો એમાં ઉત્પાદ વ્યય છે જ નહીં, એમાં પરિણામ માત્રનો અભાવ છે, એ અપરિણામી તત્વ છે, એટલે એમાં ઉત્પાદ વ્યય તો છે જ નહીં. એટલે કે છે કે એ ધ્રુવ સત છે એમાં ઉત્પાદ વ્યય નથી, નહીતર તો ઉત્પાદ વ્યય પણ સત છે. જો ધ્રુવ તત્વમાં ઉત્પાદ વ્યય નથી પણ ઉત્પાદ વ્યય પણ છે તો સત, પણ એ સત ઉત્પાદ વ્યય નિશ્ચયથી ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. એટલે કે ઉત્પાદ વ્યયના કોઈ હેતુને કારણે, એટલે કે હેતુ એટલે કારણ, એના કારણે ધ્રુવ છે. ઉત્પાદ વ્યયના કારણે ધ્રુવ છે. ઉત્પાદ વ્યય ન હોય તો ધ્રુવ ન હોય, એવું કોઈ કારણ પણ, એવો કોઈ હેતુ ધ્રુવને ઉત્પાદ વ્યયનો લાગુ પડે છે. તો કે એવું ખરેખર છે નહીં, એમાં ઉત્પાદ વ્યય નથી. નહીતર તો ઉત્પાદ વ્યય પણ સત છે, પણ એ સત ઉત્પાદ વ્યય નિશ્ચયથી ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. નિશ્ચયથી ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. એટલે ઉત્પાદ વ્યયનું કોઈ પણ કારણપણું ધ્રુવમાં ખરેખર લાગુ પડતું નથી કે ઉત્પાદ વ્યય છે માટે ધ્રુવ છે, ઉત્પાદ વ્યય ધ્રુવને પ્રસિદ્ધ કરે છે માટે ધ્રુવની કિંમત છે. ઉત્પાદ વ્યય ન હોય તો ધ્રુવને કોણ પ્રસિદ્ધ કરે? તો કે એના કારણે ધ્રુવની કોઈ કિંમત નથી. ધ્રુવ તો ધ્રુવથી છે, ઉત્પાદથી છે, વ્યયથી છે. હમણાં લેશે એ બધું એકદમ હમણાં સતની પરાકાષ્ઠા બતાવવાના જ ગુરુદેવ. એટલે કે છે કે નહીતર તો ઉત્પાદ વ્યય પણ સત છે, પણ એ સત ઉત્પાદ વ્યય નિશ્ચયથી ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. આહા, જરી ઝીણી વાત છે. ગુરુદેવ શું કહે છે? જરી ઝીણી વાત છે. ધ્રુવને કોઈનું કારણ પડવાની જરૂર નથી. ધ્રુવને કોઈ પ્રસિદ્ધ કરે તો ધ્રુવ છે એવું બિલકુલ નથી. એ બધી સાપેક્ષતા, બધી અપેક્ષા પર્યાયમાં ધ્રુવના આદરની લાગુ પડે છે. ધ્રુવને કોઈના કારણની જરૂર નથી હોતી કે ઉત્પાદ વ્યય મને કારણ જો બનાવે તો ખરેખર હું કારણ પરમાત્મા કહેવાવ, અને ખરેખર મારું કારણપણું ક્યાંય કાર્ય બને તો ખરેખર મારું કારણપણું વાસ્તવિક કહેવાય કાર્યની અપેક્ષાએ. તો કે કારણ પરમાત્મા ખરેખર અકારણ હોવાથી, ખરેખર ધ્રુવ હોવાથી, ખરેખર ઉત્પાદ વ્યય તેમાં ન હોવાથી તેને કોઈ ઉત્પાદ વ્યયની અપેક્ષા, ખરેખર એનો હેતુ ઉત્પાદ વ્યયનો એને બિલકુલ લાગુ પડતો નથી કે મને ઉત્પાદ વ્યય પ્રસિદ્ધ કરે છે માટે તેને કારણે હું છું ધ્રુવ, એવું બિલકુલ એનો હેતુ ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. ઉત્પાદ વ્યયના કારણે અહીંયા ધ્રુવ છે કે ઉત્પાદ થયો, એટલે કે એ ઉત્પાદ કોનો? તો કે એ ધ્રુવનો ઉત્પાદ. તો કે એવું કારણપણું ધ્રુવને ઉત્પાદના કારણે ધ્રુવને પ્રસિદ્ધ કરવાનું બિલકુલ લાગુ પડતું નથી. કોઈ પણ હેતુ ઉત્પાદ વ્યયને કારણે ધ્રુવને એનું કારણપણું બિલકુલ લાગુ પડતું નથી. એમ કહેવા માગે છે ઉત્પાદ વ્યયના હેતુ વિના ધ્રુવ છે. આહા, જરા ઝીણી વાત છે. આ વાત થોડીક સૂક્ષ્મ છે, કારણ કે અહીંયા આખું સતપણું સિદ્ધ કરે છે. એટલે કોઈ ઉત્પાદ વ્યયની અપેક્ષા ધ્રુવને નથી અને ધ્રુવની અપેક્ષા ઉત્પાદ વ્યયને નથી. ઉત્પાદની અપેક્ષા વ્યયને નથી, વ્યયની અપેક્ષા ધ્રુવને નથી, ધ્રુવની અપેક્ષા ઉત્પાદને નથી. એવી આખી ચર્ચામાં ઉપાડે છે. આ પ્રવચન સારનો આખો વિષય છે. કે છે જરા ઝીણી વાત છે. જો હવે વિષય આવે છે. નિશ્ચયથી તો ઉત્પાદ છે, નિશ્ચયથી તો ઉત્પાદ છે,
એ પણ વ્યયના હેતુથી નથી. નિશ્ચયથી તો ઉત્પાદ છે એ વ્યયના હેતુથી નથી. એનો અર્થ શું કે ઉત્પાદ જ્યારે પ્રગટ થયો ત્યારે એ વ્યયનું કાંઈ કારણ પણ એમાં લાગુ પડે છે કે પૂર્વ પર્યાયનો વ્યય થયો એના કારણે વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો કે પૂર્વ પર્યાયના વ્યયના હેતુથી અહીંયા ઉત્પાદનું પ્રગટ થવું થયું કે પૂર્વ પર્યાય વર્તમાનમાં છે નહીં એટલે પૂર્વ પર્યાયનો વ્યય થયો માટે વર્તમાનમાં ઉત્પાદની પર્યાય પ્રગટ થઈ. તો કે એવા પૂર્વ પર્યાયના વ્યયની કોઈ ઉત્પાદ પર્યાયને અપેક્ષા નથી. એનો કોઈ હેતુ ઉત્પાદ પર્યાયમાં લાગુ પડતો નથી. કોઈ વ્યય થઈ પર્યાય માટે બીજે સમયે પર્યાયનો જે સમયે પર્યાય વ્યય થઈ એ જ સમયે જ્યાં નવી પર્યાયનો ઉત્પાદ થાય છે અને જે સમયે ઉત્પાદ થયો એના બીજા સમયે એ પર્યાય વ્યય થાય છે અને એ સમયે સળંગપણે ધ્રુવપણું રહે છે. માં કહેવા શું માગે છે કે એવી સ્થિતિ છે કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે તો એમાં એક પર્યાયનો વ્યય થાય ત્યારે બીજી પર્યાયોનો ઉત્પાદ હોય. એક સાથે એક સમયમાં એક ગુણની બે પર્યાય કદી પ્રગટ રૂપે હોઈ શકે નહીં એમ અહીંયા બતાવવા માગે છે. એટલે એક ગુણની એક પર્યાયનો જ્યારે વ્યય થાય ત્યારે જ બીજી પર્યાયનો ઉત્પાદ હોય. એટલે કે જે પર્યાયનો ઉત્પાદ હોય એ પર્યાય જે ગુણની જે પર્યાયનો ઉત્પાદ હોય એમાં પૂર્વ પર્યાયનો વ્યય હોય ત્યારે જ એ વ્યયપૂર્વક ઉત્પાદ થયો એમ કહેવામાં આવે. પણ અહીંયા એમ કહેવા માગે છે અહીંયા સત બતાવવું છે, વ્યયને પણ સત બતાવવું છે, ઉત્પાદને પણ સત બતાવવું છે. કારણ કે વ્યયની પર્યાય જુદી છે અને ઉત્પાદની પર્યાય જુદી છે. એ બે પર્યાયો જુદી છે માટે વ્યય થયો એનો કોઈ હેતુ થયો માટે બીજી પર્યાયમાં ઉત્પાદ થયો એ ગુણની બીજી પર્યાયનો ઉત્પાદ થયો એવું બિલકુલ કારણપણું લાગુ પડતું નથી. જો એવું કારણપણું લાગતું હોય વ્યયના કારણે જો ઉત્પાદ થતો હોય એક પર્યાય વ્યય થાય તો જ બીજી પર્યાયનો ઉત્પાદ થતો હોય તો એનો અર્થ એમ થઈ જાય કે વ્યયને કારણે ઉત્પાદ થાય છે. જો વ્યયને કારણે ઉત્પાદ થતો હોય તો વ્યયની સાપેક્ષતા જો ઉત્પાદમાં લાગતી હોય તો વ્યય થઈને જે પરિણામ ગયા એ પણ પરિણામની જે કોઈ સ્થિતિમાં એનો જે પરિણામમાં ભાવ હતો એ ભાવનું કારણપણું ખરેખર વર્તમાન ઉત્પાદમાં લાગુ પડી જાય. જો વ્યયને કારણે ઉત્પાદ હોય તો વ્યયના હેતુથી ઉત્પાદ હોય તો કે વ્યય સમજો કે મિથ્યાત્વનો થયો અને ઉત્પાદ થયો સમ્યકત્વનો. વ્યયના પરિણામ ક્યાં ગયા તો કે ધ્રુવમાં ચાલ્યા ગયા પણ વ્યયમાં શું હતું તો કે એમાં હતો મિથ્યાત્વ ભાવ એ ચાલ્યો ગયો વ્યય થઈને. હવે એ આમાં કહે છે કે ઉત્પાદ નિશ્ચયથી નિશ્ચયથી કહે છે ગુરુદેવ નિશ્ચયથી તો ઉત્પાદ છે એ પણ વ્યયના હેતુથી નથી. એટલે કે વ્યય જે પરિણામનો થયો મિથ્યાત્વનો વ્યય થયો માટે પર્યાયમાં સમ્યકત્વનો ઉત્પાદ થયો તો કે એવો વ્યયનો હેતુ બિલકુલ ઉત્પાદવાળી પર્યાયને લાગુ પડતો નથી. જો વ્યયનો હેતુ ઉત્પાદવાળી પર્યાયને લાગુ પડતો હોય તો વ્યયના કારણે કોઈ ઉત્પાદમાં સમ્યકત્વ નથી થતું. પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વનો અભાવ છે માટે સમ્યકત્વ પૂર્વ પર્યાયની મિથ્યાત્વની ચાલી ગઈ અને વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ નથી અને સમ્યકત્વ પ્રગટ થયું તો એનું કારણ એમ કહેવામાં આવે કે પૂર્વ પર્યાય મિથ્યાત્વની ચાલી ગઈ એટલે વર્તમાન પર્યાયમાં સમ્યકત્વ આવ્યું છે. તો કે એવી મિથ્યાત્વના વ્યયની સાપેક્ષતા વર્તમાન ઉત્પાદવાળી પર્યાયને વ્યયનું કારણપણું એનો હેતુ બિલકુલ લાગુ પડતો નથી. સમ્યકત્વનો ઉત્પાદ સ્વયં પોતે પોતાના સટકારકથી ઉત્પન્ન થઈ અને હું ધ્રુવ છું એમ પરિણમે છે. એને ખરેખર વ્યયની કોઈ સાપેક્ષતા વ્યયની કોઈ અપેક્ષા પૂર્વ પરિણામ વ્યય થયા માટે આવો સમ્યકત્વનો ઉત્પાદ થયો એવો બિલકુલ ખરેખર એનો હેતુ એટલે કે કારણપણું એને લાગુ પડતું નથી. એને એમ કહેવામાં આવે કે વ્યય પણ પોતે પોતાથી અંદર ગયો તો સત છે, ઉત્પાદ પણ પોતે પોતાથી થયો તો પોતે પોતાથી સત છે. આ આખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતપણું છે એની અહીંયા ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી કરવા માગે છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવપણું સમજે ત્યારે પણ ધ્રુવ સ્વભાવ છે એમાં તો કોઈ ઉત્પાદ વ્યય નથી. વ્યય છે એમાં ઉત્પાદ નથી, ઉત્પાદમાં વ્યય નથી, વ્યયમાં ધ્રુવ નથી. એકબીજાનો હેતુપણું કારણપણું હેતુ એટલે કારણ
એ કોઈ લાગુ પડતું નથી કોઈને, એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. જો કહે છે નિશ્ચયથી તો ઉત્પાદ છે એ પણ વ્યયના હેતુથી નથી. એ વ્યય થયો માટે ઉત્પાદ થયો, મિથ્યાત્વ ગયું માટે સમ્યકત્વ થયું. તો કે એવો બિલકુલ એની સાપેક્ષતા કે એનું કારણપણું, વ્યયનું કારણપણું ઉત્પાદને લાગુ પડતું નથી. પર્યાયનો એક પર્યાયનો વ્યય થયો એક ગુણની માટે બીજી પર્યાયનો ઉત્પાદ થયો, તો કે બિલકુલ એવી વ્યયની સાપેક્ષતા નથી. ઉત્પાદ ઉત્પાદથી થયા જ કરે છે અને વ્યય વ્યયથી પોતાથી થયા કરે છે. પછી આખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત સમજવું હોય ત્યારે એમ કે વર્તમાન પર્યાયનો ઉત્પાદ હતો એ પર્યાય બીજે સમયે વ્યય પામી, પણ એ વ્યય પોતે પોતાથી પામી છે. પર્યાય ઉત્પાદ ઉત્પાદથી થયો છે, વ્યય વ્યયથી થયો છે, ધ્રુવ ધ્રુવથી છે. એમ અહીંયા ઉત્પાદ વ્યયને ધ્રુવ ત્રણેયનું સતપણું બતાવવા માંગે છે. કોઈ કોઈને કારણે નથી. ઉત્પાદને કારણે વ્યય નથી, વ્યયને કારણે ધ્રુવ નથી, ધ્રુવને કારણે ઉત્પાદ નથી, કે વ્યયને કારણે ઉત્પાદ નથી. એમ અહીંયા બતાવવા માંગે છે. સતપણું દરેક પરિણામનું ને ધ્રુવનું સતપણું સિદ્ધ કરે છે. નિશ્ચયથી તો ઉત્પાદ છે એ પણ વ્યયના હેતુથી નથી. ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી. ધ્રુવને ઉત્પાદ થયો છે એને કોઈ ધ્રુવનું કારણ પણ લાગુ નથી પડતું. ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી. ધ્રુવ છે માટે ઉત્પાદ થયા કરે છે એવું ધ્રુવનું કારણપણું પણ ઉત્પાદમાં ખરેખર લાગુ પડતું નથી. ઉત્પાદ ઉત્પાદથી સ્વતઃસિદ્ધ છે. ધ્રુવને કારણે ઉત્પાદ થાય છે એવું બિલકુલ ઉત્પાદનું સ્વરૂપ નથી. ઉત્પાદ પણ પોતે પોતાથી સત છે, ધ્રુવ પણ પોતે પોતાથી સત છે. જો ધ્રુવને કારણે ઉત્પાદ થતો હોય માની લ્યો તો ધ્રુવ તો શુદ્ધ છે, ત્રિકાળ છે, શાશ્વત છે, એકરૂપ છે, અનાદિ અનંત છે, અને એમાં તો જ્ઞાન દર્શનમય આખું ચૈતન્યપણું ભરેલું છે, અને એમાં શુદ્ધતાથી આખો ભરેલો પદાર્થ છે. તો ખરેખર ધ્રુવના કારણે જો ઉત્પાદ થતો હોય તો એનું કારણપણું લઈને જો પર્યાય ઉત્પાદ પામતી હોય તો કોઈ પરિણામની અશુદ્ધતા જ પ્રગટ ન થાય. તો પ્રત્યેક સમયે ધ્રુવના કારણપણું લઈને પરિણામ સ્વતંત્રપણે શુદ્ધપણે જ ઉત્પન્ન થવા જોઈએ, પણ એ પરિણામ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. ધ્રુવના કારણે ઉત્પન્ન નથી થતા, ધ્રુવની સાપેક્ષતાથી ઉત્પન્ન નથી થતા, ધ્રુવની કોઈ એમાં લેવા દેવા નથી. કારણ કે ધ્રુવમાં પરિણામ નથી, ધ્રુવમાં બંધમોક્ષ નથી, ધ્રુવમાં ઉત્પાદ બી નથી. માટે ધ્રુવનું કારણ પણ પરિણામને લાગુ પડતું નથી. માટે ધ્રુવને કારણે કોઈ પરિણામ થતા નથી. પરિણામનો કોઈ ભાવ હોય તો એ પરિણામનો ઉત્પાદ જુદી વસ્તુ છે, ઉત્પાદનો ભાવ જુદી વસ્તુ છે. ઉત્પાદ એક જુદી વસ્તુ છે, સમજો જરા. હમણાં લીધું હતું રવિવારે. ઉત્પાદ એક જુદી વસ્તુ છે, ઉત્પાદનો ભાવ એક જુદી વસ્તુ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આપણે વિચાર કરીએ ને તો એ કાળ છે ને, કાળ એ ત્રિકાળ છે. હવે એ કાળ જે ત્રિકાળ ચાલ્યો આવે છે પ્રત્યેક સમયે એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એ તો એની ત્રિકાળતા છે. આખી ધ્રુવની ત્રિકાળતા છે. એક પછી એક એ તો પર્યાય અપેક્ષાએ, પણ ધ્રુવની ત્રિકાળતા કેવી છે કે ધ્રુવમાંથી પણ જે કાળની ઉત્પત્તિ થાય છે એ એનું ઉત્પાદનો સમયવર્તી સ્વકાળ છે. પણ એ ત્રિકાળમાંથી ઉત્પાદ થયો એમ કીધું તો એ ઉત્પાદ તો ત્રિકાળમાંથી થયો, પણ એ ઉત્પાદનો ભાવ છે એ ભાવ ત્રિકાળમાંથી નથી આવ્યો. એ ઉત્પાદ તો ઉત્પાદના ભાવને કોઈ ત્રિકાળનું હેતુ નથી. ઉત્પાદ તો ખરેખર સતપણે પોતાથી ઉત્પન્ન થયો છે. એને ખરેખર એનો સ્વકાળ કહેવામાં આવે છે. ત્રિકાળનો સ્વકાળ, ત્રિકાળનો વર્તમાન કાળ, ત્રિકાળનો સ્વકાળ એટલે ત્રિકાળનો વર્તમાન કાળ. એ વર્તમાન કાળ છે એ ત્રિકાળનો વર્તમાન કાળ છે, અને એમાં ભાવ એટલે અનંત ગુણોનું પરિણમન ભળે છે. એમાં એ પરિણમન જે ભળે છે એ કાળમાં ઉત્પાદમાં, તો એ પરિણમન જે ભળ્યું એમાં ખરેખર શુદ્ધતા ને અશુદ્ધતાનો પ્રકાર આવે છે. તો એ શુદ્ધતા ને અશુદ્ધતાનો પ્રકાર છે એ ધ્રુવ છે એનું કારણ પણ ઉત્પાદને પણ લાગુ પડતું નથી. તો શુદ્ધતા ને અશુદ્ધતાને તો એનું કારણ પણ કેવી રીતે લાગુ પડે? એવી કોઈ સત્તા આમાં ધ્રુવના હેતુથી ઉત્પાદ નથી એમ અહીંયા કહેવા માંગે છે. આખી એક ત્રિકાળ સામાન્ય વસ્તુ છે. એ ત્રિકાળ સામાન્ય વસ્તુ છે એ ખરેખર વિસ્તારવાળી છે. એ ખરેખર વિસ્તાર છે, એમાં પ્રદેશોનો ક્રમ રહેલો છે, અને જે પ્રવાહ છે એમાં પરિણામોનો ક્રમ રહેલો છે. એક
પ્રદેશોનો ક્રમવાળો વિસ્તાર ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળ સ્વભાવ એ ત્રિકાળતા કહેવામાં આવે. અને એક એનો પ્રવાહક્રમ છે એ પરિણામનો ઉત્પાદવાળો પ્રવાહક્રમ રહેલો છે. એ પ્રવાહક્રમ છે તે ઉત્પાદ છે અને વિસ્તારનો પ્રદેશક્રમ છે તે ધ્રુવ છે. એ ધ્રુવનો પ્રદેશક્રમ છે તે ત્રિકાળ છે અને એનો પ્રવાહક્રમ જે એક ઉત્પન્ન થયા કરે છે પ્રત્યેક સમયે એને સ્વકાળ કહેવામાં આવે છે. એ સ્વકાળ છે તે ઉત્પાદ છે અને આ ત્રિકાળ છે એ ખરેખર એનો અસંખ્ય પ્રદેશી એનો પ્રવાહક્રમ કહેવામાં આવે છે. એ પ્રવાહક્રમ એટલે વિસ્તાર સામાન્ય સમુદાય વાળું ત્રિકાળી ધ્રુવ અને એનો ખરેખર પ્રવાહક્રમ એટલે એ ઓલો પ્રદેશોનો વિસ્તાર એને ખરેખર ધ્રુવ કહેવાય અને એ પ્રદેશનો ક્રમ કહેવામાં આવે. પ્રવાહક્રમ છે એ ઉત્પાદવાળી પર્યાયો છે. ઉત્પાદ એને પ્રવાહક્રમ એટલે એક પછી એક. આ પ્રદેશક્રમ તો ત્રિકાળ છે, અસંખ્ય પ્રદેશી આત્મા છે. અસંખ્ય પ્રદેશી આત્મા હોવાને કારણે એ ખરેખર એનો અસંખ્ય પ્રદેશી વિસ્તાર પ્રદેશી એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. એ ખરેખર એનો એક આખો વિસ્તાર પ્રદેશ ક્રમ છે. એ અક્રમે પ્રદેશો રહેલા છે, અસંખ્ય પ્રદેશો રહેલા છે, વિસ્તાર સામાન્ય સમુદાયથી રહેલા છે. એવી રીતે એનું સ્વરૂપ છે અને એમાંથી પ્રવાહ ક્રમમાં પ્રત્યેક સમયે પર્યાયો ઉત્પાદ પામે છે અને એમાં અનંત ગુણો જે અસંખ્ય પ્રદેશમાં એક પ્રદેશે રહેલા છે એનો જે ભાવ છે એ ભાવ જે આ પ્રવાહ ક્રમમાં પર્યાય આવે છે એની સાથે ભળે છે એટલે ત્યાં અશુદ્ધતા કે શુદ્ધતાનો જન્મ થાય છે. એ શુદ્ધતા ને અશુદ્ધતાનો જન્મ છે એ ખરેખર બધું કર્મ સાપેક્ષતામાં જાય છે. આ પ્રવાહક્રમ પર્યાયનો ઉત્પાદ છે તે ખરેખર પર્યાયનો ઉત્પાદ સ્વરૂપ છે અને વિસ્તારનો જે પ્રદેશક્રમ છે એ ધ્રુવનું સ્વરૂપ છે. એમ અહીંયા ઉત્પાદ ધ્રુવયુક્તમ સત કહેવા માંગે છે. આ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે, એક પ્રદેશે અનંત ગુણ વિસ્તારથી રહેલા છે. એ ધ્રુવ સત્તા છે, એ પરિણામિક ભાવ સત્તા છે. એમાં કોઈ ઉત્પાદ નથી. એટલે એનામાં બંધ મોક્ષના ભાવો નથી. ઉત્પાદ વ્યય છે એવો પ્રવાહક્રમ નથી એટલે બંધ મોક્ષના ભાવ સ્વરૂપી વસ્તુ એમાં નથી. આખો ધ્રુવ છે એ અસંખ્ય પ્રદેશી અનંત ગુણાત્મક આખો એ પોતાના આખા પ્રદેશના વિસ્તારથી આખો અસંખ્ય પ્રદેશી પરમાત્મા રહેલો છે. એમાં કોઈ પરિણામનો પ્રવાહક્રમ નથી કે પરિણામના પ્રવાહક્રમમાં એમાં પરિણમતું જે ભાવરૂપ શુદ્ધતા અશુદ્ધતાનું પરિણમન પણ એમાં ધ્રુવમાં નથી. એવી ધ્રુવ વસ્તુ ત્રિકાળ અસંખ્ય પ્રદેશી અનંત ગુણાત્મક એવી ત્રિકાળ સત્તા વિસ્તાર સામાન્ય સમુદાય વાળી એકરૂપ રહેતી સત્તા એ ખરેખર ધ્રુવ પરમાત્મા છે. એ ધ્રુવનો હેતુ કોઈ ઉત્પાદને હોતો નથી. ધ્રુવનો હેતુ જો ઉત્પાદને હોય તો ઉત્પાદને ધ્રુવ એવા બે વિભાગ જ ન પડી શકે. બે સ્વતંત્ર પોતપોતાથી છે. ધ્રુવ પોતાથી સ્વતંત્ર છે, ઉત્પાદ પોતાથી સ્વતંત્ર છે. પોતાના પ્રવાહ ક્રમમાં આ વિસ્તારના પ્રદેશ ક્રમમાં પોતાથી સ્વતંત્ર છે. આ એના પ્રવાહ ક્રમમાં ઉત્પાદ પોતાથી સ્વતંત્ર છે. અને ગુણોનું પરિણમન જે ભાવ રૂપે શુદ્ધતા કે અશુદ્ધતા રૂપે આવે છે એ પણ ખરેખર પોતાથી સ્વતંત્ર છે. એ ગુણોના ભાવો આ અસંખ્ય પ્રદેશીમાંથી આ પ્રવાહ આવ્યો એક પ્રદેશેથી પ્રવાહ પ્રગટ થયો કાળનો એની સાથે આ ગુણો ભળે છે ત્યારે એને કાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, કાં એને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્રાણી બંધ માર્ગ કહેવામાં આવે છે. આવી કોઈ સ્થિતિ અંદરમાં અસંખ્ય પ્રદેશે આખું ઉત્પાદ ધ્રુવયુક્તમ સતનું સ્વરૂપ ધ્રુવને અબાધિત રાખીને કોઈનો હેતુ બનતું નથી. ધ્રુવ કોઈનું કારણ બનતું નથી. પર્યાય એને કારણ બનાવી અને કાર્ય પ્રગટ કરે એ જુદો વિષય, એ તો જુદો વિષય છે. અહીંયા અત્યારે એ વિષય નથી. અહીંયા તો ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી એ બતાવવું છે. ધ્રુવનો કોઈ હેતુ કોઈ કારણ પણ ઉત્પાદને લાગુ પડતું નથી કારણ કે એ પરિણામ ઉત્પાદના પણ સત છે. પોતાના એ સતપણે પોતાથી આમ ઉત્પાદ પામે છે, પોતાથી ઉત્પાદ પામે છે. ધ્રુવ એને કાંઈ આપે છે એટલે ઉત્પાદ પામે છે એમ નથી. આ સત છે, ઉત્પાદ સત છે. એમ વ્યય પણ સત છે અને ધ્રુવ પણ સત છે. ત્રણેય પોતપોતાથી પોતામાં સત છે. કોઈને કોઈનું કારણપણું હેતુપણું
બિલકુલ લાગુ પડતું નથી. હવે એને જ્યાં હેતુપણું લાગુ પડતું ન હોય તો પરિણામમાં થતા બંધ મોક્ષ, પરિણામમાં થતો વિભાવ કે પરિણામમાં પ્રગટ થતો સ્વભાવનું પરિણમન, એને તો કેવી રીતે હેતુપણું ધ્રુવનું લાગુ પડી શકે? બિલકુલ લાગુ ન પડી શકે. તે જેટલા પરિણામો છે એ તો બધાય નિમિત્ત સાપેક્ષતાથી કર્મના ખરેખર સદભાવ અભાવ કે અનુદયની અપેક્ષાપૂર્વક ઉત્પન્ન થતા શુદ્ધ ને અશુદ્ધ પરિણામો છે તે ભાવમાં રહેલા છે. આ આખો આ પ્રવાહક્રમ છે એ ખરેખર કાળમાં રહેલો છે, અને અહીંયા જે રહેલો છે એ અસંખ્ય પ્રદેશી ત્રિકાળ વસ્તુ અનંત ગુણાત્મક એક એક પ્રદેશે અનંત ગુણો એવી વસ્તુ માત્રપણે આખો ધ્રુવ પરમાત્મા રહેલો છે. એવી એક સત્તા અહીંયા બતાવવા માંગે છે. આ આખું ધ્રુવપણું બતાવવા માંગે છે કે આ ધ્રુવપણું છે એને એ ખરેખર ઉત્પાદનું કારણ નથી. એટલે કે ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી, ધ્રુવના કારણે ઉત્પાદ છે એમ નથી. આવી રીતે બેયની સતપણાની સિદ્ધિ કરે છે. પછી કહે છે કે વ્યય ઉત્પાદના હેતુથી નથી. વ્યય છે પ્રત્યેક સમયે ઉત્પન્ન થતા જે પરિણામ છે એનો બીજે સમયે વ્યય થાય છે. એક સમયના પરિણામ ઉત્પાદવાળા એનો પરિણામનો વ્યય બીજે સમયે થાય. એક સમયના પરિણામમાં એક જ સમયે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સિદ્ધ કરવું હોય ત્યારે તે પરિણામમાં પૂર્વ પર્યાયનો વ્યય છે, એટલે કે વર્તમાન ઉત્પાદમાં પૂર્વ પર્યાયનો વ્યય પૂર્વ પર્યાય નથી એનું નામ વ્યય. વર્તમાન ઉત્પાદ પર્યાય ઉત્પાદપણે છે એનું નામ ઉત્પાદ. અને એ વર્તમાન ઉત્પાદ છે એ કદી ધ્રુવ વિના હોતો નથી એનું નામ ધ્રુવપણું. એટલે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આવી રીતે પહેલામાં પહેલાં સિદ્ધ થાય છે. પછી એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સિદ્ધ કર્યા પછી જ્યારે ત્રણેયને તમે સ્વતંત્ર જોવો ત્યારે ધ્રુવ ધ્રુવથી છે, ઉત્પાદ ઉત્પાદથી છે, વ્યય વ્યયથી છે. ત્રણમાંથી કોઈને કોઈની સાથે સંબંધ નથી, કોઈ કોઈનું કારણ બનતું નથી, કોઈ કોઈના કારણે નથી. આનો ઉત્પાદ થાય માટે એનો વ્યય થાય છે બીજે સમયે એમ નથી. આનો બીજી પૂર્વ પર્યાયનો વ્યય થયો માટે આનો ઉત્પાદ થાય એમ નથી. આ ધ્રુવ છે એટલે એને કારણે ઉત્પાદ થાય છે એવું પણ ખરેખર લાગુ પડતું નથી. આને સ્વતંત્ર સત કહેવામાં આવે. ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત, ત્રણેય પોતપોતાથી સત છે એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. વ્યય ઉત્પાદના હેતુથી નથી. વ્યય થયો એટલે કે ઉત્પાદનો હેતુ વ્યય છે એ ઉત્પાદના હેતુથી નથી. ઉત્પાદનું કોઈ કારણ પણ વ્યયને લાગુ નથી પડતું કે આ પરિણામનો ઉત્પાદ થયો એટલે ઉત્પાદ થયો એનું કોઈ કારણ છે માટે એ વ્યય થવાનો જ છે. હવે બીજે સમયે વ્યય થશે જ. ઉત્પાદ થયો તો બીજે સમયે વ્યય થશે. એટલે ઉત્પાદ થયો છે માટે વ્યય થવાનો છે એવું ઉત્પાદનું કારણ પણ વ્યયને લાગુ નથી પડતું કે આ ઉત્પાદ થયો છે એટલે વ્યય તો થશે જ. તો કે બિલકુલ ઉત્પાદનું કારણ પણ વ્યયને લાગુ નથી પડતું. વ્યય વ્યયથી છે, ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ ધ્રુવથી છે. એમ અહીંયા સત બતાવવા માંગે છે. આ સત બતાવવાથી ફાયદો શું? આ સત સમજવાથી આપણને ફાયદો શું? આ સત સમજવાથી કોઈ પણ વસ્તુમાં આપણે એ ખાસ વિચારવું કે આપણને લાભ શું આનાથી. કોઈ પણ વસ્તુનું આપણે વિચાર કરીએ, કોઈ પણ વસ્તુઓ જ્ઞાનીઓ આપણને પીરસતા હોય, કોઈ પણ વસ્તુ જ્ઞાનીના શ્રીમુખે આવે, આપણે એમ વિચારવું કે એણે તો આ કહી દીધું, મારું પ્રયોજન આમાં શું, મને આમાં શું શીખવા મળશે, મારી આમાં સિદ્ધિ શું થશે, મારું આમાં જ્ઞાન શું કામ કરશે, મારી શ્રદ્ધાની મજબૂતાઈ કેવી રીતે આમાંથી આવશે. એણે એ પહેલામાં પહેલો કોઈ પણ વાત આવે ને ત્યારે આ વિચાર કરવો કે મને ફાયદો શું આમાં, મને શું થયું આમાં આ સમજવાથી, મને કાંઈ લાભ થયો, મારામાં કાંઈ ફેરફાર થયો, મારી કાંઈ વસ્તુમાં જે પરિણમન ચાલતું હતું એમાં મને કાંઈ સુધારો થયો. પહેલામાં પહેલો એને વિચાર કરવો કે આ અહીંયા આ કહેવા માગે છે કે ભાઈ અહીંયા કીધું કે ઉત્પાદ છે એ વ્યયના હેતુથી નથી, ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી, અને વ્યય છે એ ઉત્પાદના હેતુથી નથી. તો હવે એ તો બરાબર છે, ઉત્પાદ વ્યય તો પરિણયમાં કરે છે, હું તો ધ્રુવ છું, એમાં મારે હવે એના હેતુની શું જરૂર છે, એનાથી ફાયદો શું મને? તો કે એનાથી એવડો મોટો ફાયદો છે કે કોઈના કારણે કાંઈ થાય છે ને એ જે માન્યતા પડી છે ને કે હું ધ્રુવનો આશ્રય કરીશ તો મને સમ્યક દર્શન થશે,
હું ધ્રુવ છું એમ શ્રદ્ધાન કરીશ તો મને સમ્યક દર્શન થશે. ધ્રુવમાંથી કાંઈક પર્યાય એવી પ્રગટ થશે તો મને સમ્યક દર્શન થશે. ધ્રુવને કારણે કાંઈક ઉત્પાદમાં સારા પરિણામ થવા બનશે. કે આ ઉત્પાદનો જે પરિણામ ઉત્પાદમાં અશુદ્ધ પરિણામ થયા, હવે એ અશુદ્ધ પરિણામ તો કાંઈ વ્યયમાં જવાના નથી, એટલે ઉત્પાદનું કોઈ કારણ પણ વ્યયને લેવા દેવા નથી, એટલે મને કાંઈક ફાયદો થશે. એવી બધી ચર્ચા એણે એના જ્ઞાનમાં વિચારીને નક્કી કરવું જોઈએ કે આ સતપણું જે બતાવવા માગે છે એનો અર્થ એમ છે કે એકબીજા સાથે બિલકુલ સંબંધ નથી. ભેળસેળવાળી કોઈ રચના આત્મામાં નથી. કોઈ પરિણામને દ્રવ્યની ભેળસેળ કદી ક્યારેય થતી નથી. પારિણામિક ભાવ હંમેશા ત્રિકાળ પારિણામિક ભાવ ધ્રુવરૂપ રહે છે. ઉત્પાદ પ્રત્યેક સમયે ઉત્પાદ હોય છે એટલે એ ઉત્પાદ રૂપ જ હોય છે, અને વ્યય છે એ પ્રત્યેક સમયે હોય છે એટલે વ્યય રૂપે હોય છે. એકબીજાને કોઈ સંબંધ થતો નથી. એક જ સમયની સ્થિતિથી જ્યારે આ વિચાર જીવ કરે ને ત્યારે જ એને આ પકડાય છે. આગળ પાછળનો વિચાર કરે કે આ પરિણામનો ઉત્પાદ થયો એ બીજે સમયે વ્યય થયા તો એવું તો સ્વરૂપ છે, એવું તો એમાં એને નહીં ખ્યાલમાં આવે. પણ એટલો જ વિચાર કરે કે આ ઉત્પાદ છે એ ઉત્પાદથી છે, એ સમયે જે વ્યય પરિણામ થયા ઉત્પાદમાં વ્યય છે જ નહીં, એનો અર્થ પૂર્વ પરિણામનો વ્યય છે, અને ઉત્પાદ છે એ સમયે પણ ધ્રુવ રહેલું છે, એટલે એને ઉત્પાદ વ્યયને ધ્રુવ સતપણે દેખાશે, નહીતર એને ભેળસેળ થયા કરશે. એટલે અહીંયા કહેવા માગે છે કે વ્યય ઉત્પાદના હેતુથી નથી, એટલે કે ઉત્પાદ થયો માટે તે પર્યાય બીજે સમયે વ્યય થવાની છે, તો એવી વ્યયને ઉત્પાદના હેતુની કોઈ અપેક્ષા એને લાગુ પડતી નથી. આખું સતપણું બતાવે છે. પ્રત્યેક પરિણામની સતપણું, પ્રત્યેક ધ્રુવનું સતપણું, પ્રત્યેક ઉત્પાદનું સતપણું, પ્રત્યેક વ્યયનું સતપણું. જો આ આવી રીતે ન હોય તો ખરેખર ઉત્પાદના પરિણામને વ્યય સાથે સંબંધ થઈ જાય તો કોઈ જીવને ખરેખર સમ્યક દર્શનનો ઉત્પાદ જ ન થાય. મિથ્યાત્વના પરિણામનો ઉત્પાદ હોય અને એ વ્યય સાથે સંબંધ રાખતા હોય તો વ્યય જાય પારિણામિક ભાવમાં, તો ખરેખર ઉત્પાદનું મિથ્યાત્વ પણ પારિણામિક ભાવમાં ચાલ્યું જાય. એવો કોઈ હેતુ વ્યયને પણ કોઈ ઉત્પાદનો હેતુ બિલકુલ લાગુ પડતો નથી. ઉત્પાદને કોઈ વ્યયનો હેતુ લાગુ પડતો નથી. વ્યયમાં જો ખરેખર મિથ્યાત્વના પરિણામ હોય અને જો ઉત્પાદના પણ વ્યયને હેતુને કારણે ઉત્પાદ થતો હોય તો ખરેખર કોઈ જીવ ક્યારેય પામી ન શકે. અને ધ્રુવનું જો કોઈ હેતુપણું ઉત્પાદમાં લગાવે તો એને શુદ્ધ પરિણામ જ હોવા જોઈએ, પણ શુદ્ધ પરિણામ નથી હોતા. એનો મતલબ એમ છે કે પર્યાય સત છે. પર્યાય સટકારકથી થાય છે. પર્યાય એના ક્રમબદ્ધમાં આવે છે. પર્યાય એની યોગ્યતા અનુસાર થાય છે. પર્યાયને કોઈ ફેરવનાર નથી. ઉત્પાદનો કોઈ અભાવ નથી કરી શકતું, અને વ્યય જે થયો છે એના કારણે કોઈ ઉત્પાદ થતો નથી. ઉત્પાદ છે એટલે કોઈ વ્યયનું કારણ પણ બનતું નથી, અને ઉત્પાદ વ્યય છે માટે ધ્રુવને કારણે ઉત્પાદ વ્યય છે એવું બિલકુલ એનું અસ્તિત્વ ખરેખર ધ્રુવને કારણે કહેવામાં આવતું નથી. એવી અહીંયા સતપણાની પરાકાષ્ઠા અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ જરા ઝીણી વાત છે એમ કહીને બતાવી છે. જરા ઝીણી વાત છે. પછી કહે છે કે નિશ્ચયથી તો ઉત્પાદ છે એ પણ વ્યયના હેતુથી નથી. ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી. વ્યય ઉત્પાદના હેતુથી નથી. વ્યય ધ્રુવના હેતુથી નથી. ધ્રુવ ઉત્પાદ વ્યયના હેતુથી નથી. આવો વિતરાગ માર્ગ છે ક્યાં બાપા? આ દિગંબર સિવાય ક્યાંય નથી. એમાં દિગંબર અર્થ કરવાવાળાને ઊંધા ગોટા ઉઠા. હવે આ બધુંય કહી અને પાછા વારંવાર એ તો કહે જ કે શુદ્ધ પરમ પારિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્ય છે, એમાં ખરેખર ઉત્પાદ વ્યય નથી. ખરેખર એ બંધ મોક્ષનો કરતા નથી. ખરેખર એ બંધ મોક્ષને કરતો નથી. એવું એનું ત્રિકાળ સતપણું મોજૂદ છે. પરિણયમાં કરે છે, પણ હું તો એવો ને એવો રહું છું. મારામાં કાંઈ ફેરફાર પરિણામને કારણે નથી થતો કે પરિણામમાં મારે કારણે કાંઈ ફેરફાર નથી થતો. એવી આખી બધી સત્તાને સતપણે જેને સતપણું બેસી જાય છે એને ખરેખર વિકલ્પો બંધ થઈ જાય છે. એને કોઈ પણ પરિણામમાં ઉત્પાદ થાય તો એ સત છે એમ જ દેખાય છે. વ્યય થાય તો પણ એ સત દેખાય છે. ધ્રુવ છે તો પણ એ સત દેખાય છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત,
107 ગાથામાં આવ્યું પ્રવચનસારમાં બધું સત છે, અસત કાંઈ છે જ નહીં, બધી વસ્તુ સત છે. જો સતપણું એને બેઠું એટલે સમજી લેવું કે એને પર્યાયની ખરેખર નિરપેક્ષતા બેસી ગઈ. આ સતપણું જેને બેસે છે એને ખરેખર હું ત્રિકાળ પણ સત છું એ બેસી જાય છે. એમ અહીંયા આખી સતપણાની પરાકાષ્ઠાએ ચર્ચા અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. મેં હમણાં કીધું હતું કોઈ પ્રવચનમાં, મને યાદ નથી, પરમાત્મા પ્રકાશમાં કીધું હોય કે કળશ ટીકામાં, એક સમ્યક પ્રભા નામનું એક પુસ્તક છે નાનું, 99 100 ને 101 ગાથાનું પ્રવચનસારનું. એ ખાસ વાંચવા જેવું છે. એમાં આનો ખુલાસો ખૂબ સુંદર રીતે કરેલો છે. કોઈને વાંચવું હોય તો વાંચી લેજો, બધી વેબસાઇટમાં છે. એટલે એવી આ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આમાં આવી ગઈ છે. પછી ગુરુદેવને કીધું કે મુમુક્ષુએ કે આપે તો બધા અર્થ બદલાવી નાખ્યા. તો ગુરુદેવ કે જેમ થાય ને એમ કર્યા છે, એટલે કે જેમ હતા એમ કર્યા છે, અમે કાંઈ અર્થ બદલાવતા નથી. તમે પેલા વિપરીત અર્થ તમારા જ્ઞાનમાં હતા એટલે તમને એમ લાગે છે હજી એ વિપરીત અર્થની તમને ગંધ છૂટી નથી, એટલે તમને એમ લાગે છે કે અમે અર્થ ફેરવીને કહી છીએ. અમે સાચા અર્થ કહી છીએ, તેથી તમારી વિપરીત જે અર્થની તમારી ગંધ હતી છૂટી જાય એવા અર્થ અમે જેવા હતા ને એવા અર્થ કર્યા છે. અમે કોઈ અર્થ ફેરવીને નથી કર્યા, જેમ છે તેમ અમે કહીએ છીએ. તો કે છે કે પર્યાયમાં એવો શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ બંધ થતાં જન્મ મરણ કરે છે અને અનુભૂતિ થતાં મોક્ષને કરે છે. એમાં જન્મ મરણ નથી અને બેય ભાવનો કરતા ધ્રુવ નથી. શુભાશુભ ભાવની વાત કરીને જન્મ મરણની વાત કરે છે, અનુભૂતિ કરીને મોક્ષની વાત કરે છે. પણ એ બેમાંથી એકેય ભાવો ખરેખર ત્રિકાળી દ્રવ્ય ધ્રુવમાં નથી, કારણ કે બંધ મોક્ષનો કરતા નથી, ઉત્પાદ વ્યયનો કરતા નથી ધ્રુવ. એવો ધ્રુવ સ્વભાવ ત્રિકાળ સત્તા છે એ ખરેખર જન્મ મરણ કે બંધ મોક્ષને કરતો નથી. કેવળ જ્ઞાનની પર્યાયનો કરતાય દ્રવ્ય નથી. કેવળ જ્ઞાન કે 3 કાળ 3 લોકને જાણે એવું કેવળ જ્ઞાન કે જેમાં પરિપૂર્ણતા થઈ ગઈ, જેમાં કોઈ હવે અધુરાશ નથી, એવા કેવળ જ્ઞાનને પણ ત્રિકાળી દ્રવ્ય પણ પરિપૂર્ણ છે અને કેવળ જ્ઞાનની પર્યાય પણ પરિપૂર્ણ છે. તો પરિપૂર્ણ હોય એ પરિપૂર્ણને તો કરે ને તો એની પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય. તો કે બિલકુલ પરિપૂર્ણ પર્યાયનો પણ પરિપૂર્ણ દ્રવ્ય ખરેખર કરતા છે જ નહીં. કારણ કેમ કરતા નથી? કારણ કે તેનામાં તે પરિણામ નથી. કેમ કરતા નથી? કારણ કે તે પરિણામને જો દ્રવ્ય કરતું હોય તો ખરેખર દ્રવ્ય તો અનાદિનું છે, તો એ પરિણામ પ્રથમથી શુદ્ધ થઈ જવા જોઈએ. પણ એ કાળક્રમે તેના ક્રમે તેની ક્રમસર પર્યાયમાં તેના ક્રમબદ્ધમાં તેની યોગ્યતા અનુસાર તેને સતપણે જ્યારે જીવ જાણે છે ત્યારે એ પરિણામમાં શુદ્ધિ પ્રગટ થાય છે. માટે તે પરિણામનો કરતા ધ્રુવ કદી બની શકતો નથી. એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયનો કરતા પણ દ્રવ્ય નથી. ગજબ વાત છે. કેવળ જ્ઞાનની પર્યાયમાં આખો લોકાલોક જણાય છે અને આખું દ્રવ્ય પણ જણાય છે. કેવળ જ્ઞાનની પર્યાય છે એ સ્વપર પ્રકાશકપણું પૂર્ણ ખીલી ગયું, પૂર્ણ પ્રગટ થઈ ગયું. તો એમાં લોકાલોક પણ અહીંયા જણાય છે એટલે એનું જ્ઞાન થાય છે અને પૂર્ણ દ્રવ્ય છે એનું પણ જ્ઞાન થાય છે. એવું આખું કેવળ જ્ઞાન, જે કેવળ જ્ઞાન હમણાં મહાવીર પરમાત્માનો નિર્વાણ દિવસ આવશે, જે ખરેખર એને તો ખરેખર મોક્ષ થઈ ગયો ત્યારે એવી કોઈ કેવળ જ્ઞાનમાં ભાવ મોક્ષ થાય અને ખરેખર નિર્વાણમાં દ્રવ્ય મોક્ષ થઈ જાય એવી કોઈ સત્તા કેવળ જ્ઞાનની કે એમાં લોકાલોક પણ ઝળકી જાય અને આખું ત્રિકાળી દ્રવ્ય પણ એને ખરેખર જાણવામાં આવી જાય એવું પર્યાયમાં આખું લોકાલોક જણાય છે અને આખું દ્રવ્ય પણ જણાય છે. જેમ પૂર્ણ દ્રવ્ય છે એમ પર્યાયમાં જણાયું છે પણ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી. પૂર્ણ દ્રવ્ય છે એમ પર્યાયમાં જણાઈ ગયું કે પૂર્ણ છે દ્રવ્ય, એટલે કે હું જ પૂર્ણ છું. પર્યાયમાં એમ જણાવ્યું કે દ્રવ્ય પૂર્ણ છે, એટલે કે મારો સ્વભાવ પરિપૂર્ણ છે, મારું દ્રવ્ય પરિપૂર્ણ છે એમ એને જણાઈ ગયું. પણ પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી એનો અર્થ જ કે બે જુદા છે. જો એક સમયની પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, અને એક સમયની પર્યાય જો દ્રવ્યમાં ચાલી જાય, ખરેખર સમયવર્તી પર્યાય બીજે સમયે જાય એ જુદો વિષય, પણ સમયવર્તી જે સમયે ઉત્પાદ થાય એ સમયે જો એ દ્રવ્યમાં હોય તો ખરેખર દ્રવ્યને પર્યાય રૂપ થવું પડે, અને પર્યાયમાં જો દ્રવ્ય આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી એનું જ્ઞાન થયું. પર્યાયમાં એનું જ્ઞાન થયું એટલે કે પર્યાયમાં પર્યાયપણું છૂટી ગયું અને પર્યાયમાં દ્રવ્યપણું આવી ગયું. દ્રવ્ય ન આવ્યું પણ દ્રવ્યનું જેટલું સામર્થ
દ્રવ્યની જેટલી સત્તા, દ્રવ્યનો જેટલો સ્વભાવ, એ બધો ખરેખર પર્યાયમાં જ્ઞાન રૂપે આવી ગયો. સમજાણું કાંઈ? આ એક વાત. હવે બીજી વાત, જે નિમિત્તનો વિચાર કર્યો, ભગવાનનું કેવળ જ્ઞાન છે, એ જે ચર્ચા છે એ આપણો ટાઈમ થઈ ગયો છે. આપણે પછી એને આવતા મંગળવારે લેશું. એ પણ ખૂબ સારો વિષય છે. સર્વવિશુદ્ધાન અધિકારમાં એ આવી ગયો છે સમયસારમાં, કે લોકાલોક છે એટલે કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે એ લોકાલોક છે, એનો સંબંધ શું છે એ બતાવવા માટે આ પેરેગ્રાફ આવશે. આજનો આપણો મૂળ પેરેગ્રાફનો વિષય આ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતની સત્તા છે. એ સત્તા જેને બેસશે, સતપણું જેને બેસશે, એને ખરેખર વિકલ્પોની પરિપાટી બંધ થઈ જશે. હું એમ નથી કહેતો કે સત જેને બેસશે એનું લક્ષ ધ્રુવ ઉપર જશે, તો એ સાપેક્ષ થઈ ગયું. સત જેને બેસશે, વિકલ્પો નહીં રહે એને. એનો અર્થ કે નિર્વિકલ્પપણું એને બધાયમાં દેખાવા મળશે. એવી સત્તા અહીંયા ખરેખર સિદ્ધ કરે છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. બહુ સરસ રીતે તમે ગુરુદેવ તો સમજાવે છે, પણ તમે એમને વળી સ્પષ્ટતા વધારે કરે. સ્પેશિયલી ઉત્પાદ વયને ધ્રુવ નિરપેક્ષ છે, કોઈને એકને બીજાની જરૂર નથી. અને એટલે શા માટે ગુરુદેવ બતાવે છે કે વારંવાર મને ખબર નથી, એટલા માટે કે હજી અકર્તા પણ મને સમજ નથી પડી, એટલા માટે અકર્તા કહીને પરિણામ નથી, બદ મોક્ષ નથી કહીને ફરીથી મને સમજાવે છે. ને ઉત્પાદ વય ધ્રુવની જે નિરપેક્ષતા હમણાં તમે બતાવી, બહુ ઉત્તમ હતી, બહુ સરસ. કોઈને જેને સવાલ કરવો હોય તો પોતે અનમ્યુટ એક કરીને સવાલ પૂછી શકે છે. હાજી, હા, ઓકે, પૂછો, તમે પૂછો. રજનીભાઈ પૂછો, પછી ગીતાબેન પૂછે છે. હજી મારે સવાલ નથી, મારે ખાલી સજેશન છે કે આ જે મેઇન ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ હતો ને, યસ, તો નેક્સ્ટ ટાઈમ પહેલેથી આપણે ચેતનભાઈને પૂછી લીધું હોય ને, તો ઇફ યુ કેન શેર ધેટ ઓન ધ સ્ક્રીન ઓલ્સો વિલ બી વેરી હેલ્પફુલ. કારણ કે અહીંયા આપણી પાસે બધા પાસે બુક છે ને, એટલા માટે શેર નથી કરતા. કારણ કે ઘણા જણને ચેતનભાઈને જે બોલતા હોય એ રીતે સાંભળવું છે, એટલે વી કેન નોટ સેટિસ્ફાય એવરીબડી ને. એટલે અને બધા પાસે બુક છે આપણી પાસે, એટલે બધા પોતાની બુક તો ખુલ્લી રાખે છે, અનલેસ કે બધાને પ્રોબ્લેમ હોય તો. બુક ખુલ્લી જ હોય છે. હા, બધાની ખુલ્લી હોય છે, આપણા બધાની ખુલ્લી જ હોય છે. હા, જોવાનું વધારે. હા, ને એક્સપ્રેશન જોવાનું જે છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં એવું છે ને, આઈ અન્ડરસ્ટેન્ડ યુ વોટ યુ આર સેઇંગ, પણ છે ને એમાં વી કેન એડજસ્ટ ધ સાઇઝ ઓફ ધ પિક્ચર. એનો આપણે પોતપોતાની રીતે એડજસ્ટ કરી શકીએ છીએ. એટલે ચેતનભાઈનો ચહેરો તો દેખાશે જ. ના, એડજસ્ટ તમારો સજેશન વી વિલ થિંક અબાઉટ ઇટ. ઓકે, હાજી, ગીતાબેન. હા, જય જિનેન્દ્ર ચેતનભાઈ. હા, જય જિનેન્દ્ર. આજે એમ લાગ્યું કે પ્રવચન સાર ખરા અર્થમાં થોડુંક સમજાયું. દ્રવ્યનું ઉત્પાદ વ્યય ધ્રુવ ઘણી વાર બધી ગાથાઓ કરી, પણ આજે એની યથાર્થતા થોડી સમજમાં આવી. ને એમાં વિસ્તાર સામાન્ય સમુદાય ને આખું જે તમે સમજાવ્યું એ ખરેખર બહુ ઉપયોગી થશે. અને જે ઉત્પાદમાં તમે ભાવ અને કાળ એ રીતે જે લીધું એ તો ખરેખર બહુ જ ઉપયોગી થશે. ફરીથી સાંભળવું પડશે. પણ જે ભાવ છે એમાં એની નિરપેક્ષતા કે સ્વતંત્ર છે, એ બહુ જ ગમ્યું મને. એટલે એટલું જ મારે કહેવું હતું. હજી ફરીવાર સાંભળવું જ પડશે આ. બરાબર. સુધાબેન, તમારે કઈક કેવું તો હવે તમે બોલજો. યા, સુધાબેન મહેતા. મને ચેતનભાઈ ફરીથી એકવાર પ્રદેશ ને વિસ્તારનું સમજાવો ને પ્લીઝ. એ તમે વાંધો નહીં, હું સમજાવી દઉં કે મેં વાંચ્યું છે પ્રવચન સારમાં, બરોબર ખબર છે કે હોરિઝોન્ટલ લાઈનમાં પ્રદેશ જાય અને વર્ટિકલ લાઈનમાં કાળ જાય, પણ તમે જે કહ્યું ત્યાં મને થોડુંક કન્ફ્યુઝન થયું કે પ્રદેશ ને વિસ્તાર એમ. એટલે પ્રદેશ દ્રવ્યમાં એક વિસ્તાર ક્રમ ક્ષેત્ર અપેક્ષાએ હોય છે. એ વિસ્તાર ક્રમ છે એ ક્ષેત્ર અપેક્ષાએ પહોળાઈવાળા પ્રદેશો હોય છે એના.
એ બરોબર. પ્રદેશો એનો આખો અસંખ્ય પ્રદેશનો આખો ત્રિકાળ કાળ એમાં હોય છે. એ અસંખ્ય પ્રદેશી ત્રિકાળ કાળ છે. અને એ અસંખ્ય પ્રદેશી ત્રિકાળ છે એમાં એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા હોય છે. તો એવી જે આખી ત્રિકાળતાની વ્યવસ્થા છે એ ત્યાંથી આખો એક સ્વકાળનો ઉત્પાદ થાય છે. સ્વકાળ હા, that's what I didn't understand. એક ત્રિકાળ અને એક સ્વકાળ. સ્વકાળ છે ને એ ઉત્પાદ છે. એ ઉત્પાદ છે એ એનો પ્રવાહ ક્રમ છે. ઓલો એનો પ્રદેશ ક્રમ છે, અંદરમાં વિસ્તાર છે એ. બરોબર. અને આ જે ઉત્પાદ થાય છે એનો પ્રવાહ ક્રમ છે. એ પ્રવાહ ક્રમમાં એનો કાળ છે એ ઉત્પાદનું સતપણું છે. એને કાળ કહેવામાં આવે છે, ઉત્પાદનો સ્વકાળ. અને ઓલું જે વિસ્તાર જે છે એ ખરેખર પ્રદેશોનું, અસંખ્યાત પ્રદેશોનું વિસ્તારપણું છે. એ પ્રદેશ અપેક્ષાએ કહેવામાં આવે છે, એ પ્રદેશોનું વિસ્તારપણું. અને આ પ્રવાહક્રમનું ઉત્પાદ કાળપણું છે. અને અનંત ગુણોની અનંત પર્યાયોનું ભાવપણું એની સાથે એ ઉત્પાદમાં ભળે છે. એટલે આપણે એને શું કહીએ છીએ કે ભાઈ પર્યાયનો ઉત્પાદ થયો, એ પર્યાયમાં રાગ છે. પર્યાયમાં રાગ છે એનો અર્થ એમ છે કે ઉત્પાદ છે એનો કાળ છે અને રાગ છે એ ચારિત્ર ગુણની પર્યાય એની સાથે એકમેક થઈ છે. એટલે એ કાળ અને ભાવને ભેગા કરીને રાગ થયો છે. એ કાળ છે એ ઉત્પાદ છે સત, અને ભાવ ભળ્યો છે એ રાગ છે. એવી રીતે આખો એનો કાળ અને ભાવનો સુમેળ છે. એવી રીતે પ્રત્યેક સમયે એવી રીતે થાય છે. એવી એક સ્થિતિ છે. એને અસંખ્ય પ્રદેશી આ વિસ્તાર પ્રદેશ કહેવાય, અને પ્રવાહ ક્રમમાં ઉત્પાદ કહેવાય, અને ભાવના પરિણામનું ભળવું એને ખરેખર શુદ્ધતા કે અશુદ્ધતા કહેવાય. એ રીતે તમે સમજણ કરજો. અને આ 99 ને 101 ગાથા છે સમ્યક પ્રભામાં, એ તમે વાંચજો. અથવા તો પ્રવચન નવનીતમાં પણ પ્રવચન સુધામાં છે 99 101 ગાથા, એ પણ વાંચી શકાય. એમાં બધો વિસ્તાર ગુરુદેવે ખૂબ કર્યો છે. ગુરુદેવે અને આપણે કયું સમ્યક પ્રભામાં કઈ ગાથા કીધી? 124. સમ્યક પ્રભા નાનું પુસ્તક 99 ને 101 ગાથાનું જ છે, ખાલી એટલું જ પુસ્તક છે. ઓકે. થેન્ક યુ. હજી કોઈને સવાલ છે? હા, મને સવાલ સુશીલાબેન બોલો, પછી અરુણાબેન, પછી તમે બોલજો. સુશીલાબેન. મને સવાલ નથી, પણ આ મને સમ્યક પ્રવાહ બુક મળી નહીં. હું આત્મધર્મમાં પણ ગઈ અને વિતરાગ વાણીમાં પણ ગઈ. મારી પાસે આઈ થિંક આઈ હેવ અ વેરી ઓલ્ડ બુક હિન્દીમાં છે, પણ આઈ વિલ પુટ ઇટ ઓન વિતરાગ વાણીમાં તમે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જાજો તમે એમાં, અને એમાં પ્રવચન સારમાં જાજો. પ્રવચન સારના જેટલા પ્રવચનોની બુક છે એમાં સમ્યક પ્રભા નીચે 3જા નંબર ઉપર છે, મળી જશે. મારી પાસે હિન્દીમાં છે, હું સ્વાધ્યાય ઇન્ફોમાં મૂકી દઈશ. ગુજરાતીમાં છે જ, વિતરાગ વાણીમાં છે. અને આત્મધર્મમાં પણ આ રાજેશભાઈ લોકો મારા ખ્યાલથી મૂકવાના હતા. આજે મૂકવાના. હમણાં નથી મૂકી. હા, હજી નથી મૂકવાના છે. આજે થઈ જશે. આજે થઈ જશે. ઓકે, હું તમારી પાસે જ આવત. હા, આવી જશે. આજ મળી જશે ગુજરાતીમાં. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. લાસ્ટ વાત તમે જે કહી ને એ સો વેરી ઇમ્પોર્ટન્ટ, કે કાળ જે સ્વકાળ છે, જે વર્તમાન જ્ઞાનની પર્યાયનો જે સ્વકાળ છે એની સાથે પરિણમન ભળે. સો ઇટ ઇટસેલ્ફ સજેસ્ટ કે બે જુદી વસ્તુઓ કેટલી છે, કારણ કે ભળે છે. આ શું છે? આ વિષય એવો છે, આ વિષય હા મને ખ્યાલ આવી ગયો. તમે કહો છો એ ખ્યાલ આવી ગયો. આ વિષય એવો છે જરા કે આ છે ને વિષય આખો સૂક્ષ્મતાવાળો સમજણનો વિષય છે. અને એમાં જરા ઉપયોગ બરાબર લગાવીને જો વિચાર કરવા માંડે ને તો એને એકદમ આખું સ્વરૂપ પકડાવા માંડે. કારણ કે આખો અસંખ્ય પ્રદેશી આત્મા કીધો તો એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે, ત્યારે જ અસંખ્ય પ્રદેશ થઈ શકે છે. તો એ અસંખ્ય પ્રદેશ જે આખો આત્માનો કીધો, તો એ અસંખ્ય પ્રદેશ આત્મામાં પણ એક પ્રદેશ બીજા પ્રદેશ રૂપે નથી હોતો. એવી જ રીતે આ એના પ્રવાહ ક્રમમાં જે પ્રવાહ આવ્યો છે
એમાં પણ એના ભાવનું પરિણમન છે એની ભેગું હોય છે, પણ એને રૂપ નથી હોતું. આમાં આખી વસ્તુ આખી આ પ્રવાહ ક્રમમાં અને પ્રદેશ ક્રમમાં એ રીતે આખી સિદ્ધ કરવા માગે છે. એટલે આ થોડો વિષય સૂક્ષ્મ લાગે, પણ સમજણથી બધું સહેલું હોય છે. પણ પછી આપણે ઓલું જ સાંભળ્યું હોય ને, એ ખાલી દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ જ, બીજું આપણે કાંઈ વિચાર બહુ ન કરતા હોય, એટલે આવું આવે તો આપણને થોડું સૂક્ષ્મય લાગે. અને ઘણા લોકો પુરુષાર્થી હોય, ઘણા લોકો જ્ઞાનને ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજવાનો પ્રયત્ન કરી શકતા હોય, તો એને આ એકદમ એને જો આ બેસી જાય તો એને આખું જે એને ધ્રુવ સ્વરૂપ ક્યાં પડ્યું છે, ઉત્પાદ વ્યય કેવી રીતે થાય છે, વિસ્તાર ક્રમ કેવી રીતે પ્રદેશોનો છે, પ્રવાહ ક્રમમાં પર્યાયનો ઉત્પાદ કેવી રીતે થાય છે, એકદમ એને ગોઠવાઈ જાય એના જ્ઞાનમાં. આપણે નવીનભાઈ કહેતા હતા ને કે કંઈક ચાર્ટ બનાવો, આ બધા ચાર્ટ બને છે અત્યારે. શું ચાર્ટ પ્રમાણે એને ગોઠવી લેવું જ્ઞાન. બરાબર. મેં હમણાં જ અપલોડ કરી દીધી છે સ્વાધ્યાય ઇન્ફોમાં સમ્યક પ્રભા હિન્દી વાળી, તો જેને જોવી હોય તો એ મળી ગઈ. આમાં બે જ વસ્તુ ચેતનભાઈ મુખ્ય છે કે દ્રવ્યની સ્વતંત્રતા અને પર્યાયની નિરપેક્ષતા. એ જો બે સમજાય તો બધું સમજાય જાય. હા, સાચી વાત. બરાબર છે, બરાબર. એ જૈન દર્શન નટશેલમાં છે. અરુણાબેન લઈ લો હવે તમે. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. હા, જય. મને છે ને, મને આગમનો બહુ અનુભવ નથી, પણ હું સરળતાથી સમજી શકું છું કે આ જીવનું બંધારણ આખું ઓટોમેટિક ચાલે છે અને એમાં સ્વતંત્રતાની વાત થાય છે. કારણ કે દ્રવ્ય અને પર્યાય બંનેના પ્રદેશો જુદા જ છે. એ તો બેઝિક તમે કીધું એવી રીતે સમજેલા છે. અને તો અહીંયા એવું ખરું કે 5 સમવાય જેવી વસ્તુ છે કે બધું એની મેળેથી 5? ના, 5 સમવાય છે ને. 5 સમવાય તો દરેક પરિણામમાં લાગુ પડે છે. દરેક જગ્યાએ દરેક વખતે 5 સમવાય લાગુ પડે. સ્વભાવ, તેના સન્મુખનો પુરુષાર્થ, એની કાળલબ્ધિ, એની હોનાર, એની યોગ્યતા, એનું નિમિત્તનું અભાવપણું કે સદભાવપણું, 5 સમવાય તો પ્રત્યેક સમયના કાર્યમાં નિયમથી લાગુ પડે, એના વિભાવમાં પણ લાગુ પડે અને એના સ્વભાવમાં પણ લાગુ પડે. એ બધી જગ્યાએ 5 સમવાય. એમાં મુખ્યપણે પુરુષાર્થ મુખ્ય છે. એમાં પુરુષાર્થ વગર કોઈ કાર્ય સિદ્ધિ ક્યારેય કોઈ જીવને થતી નથી. પણ પુરુષાર્થ કરું પુરુષાર્થ, એવો પુરુષાર્થ નહીં, એમાં કરતા બુદ્ધિ થઈ જાય છે. પણ પુરુષાર્થમાં સહજતાથી પોતે સમજણપૂર્વકના પુરુષાર્થમાં આગળ વધે તો એવો સમવાય તો નિયમથી લાગુ પડે છે અને પુરુષાર્થ વગર કોઈ સિદ્ધિ નથી થતી. જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશક કરતાએ 9મા અધિકારમાં એ ટોડરમલજી સાહેબે લખ્યું છે કે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, એમ લખ્યું છે એમણે. અને ટોડરમલજીએ એમ પણ લખ્યું છે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ લખી, અને એણે અહીંયા લખ્યું કે કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ નથી. અને રાજમલજી સાહેબ એમ લખે છે કે કાળલબ્ધિ વિના કોઈ જીવ પામતો નથી. તો બે વાત બે જગ્યાએ યથાર્થ છે, સત્ય છે. પુરુષાર્થ અને કાળલબ્ધિ દરેક જગ્યાએ એક સાથે રહેલા છે. એવું સ્વરૂપ છે સમવાયનું. તમે આ સરસ કીધું કે વિકલ્પો ઘણા ઓછા થઈ જાય છે સાચી સમજણથી. હા, ઘણો ફેર પડે. ચેતનભાઈ, એક લાસ્ટ પ્રશ્ન છે કે આપણે જે પુરુષાર્થની વાત કરી, તો આપણે જયારે કહીએ કે ઉત્પાદ છે એ ધ્રુવના હેતુથી નથી, અને ત્યારે એ પુરુષાર્થમાં ધ્રુવના હેતુથી નથી પણ ધ્રુવનો આશ્રય થાય છે, એમ પુરુષાર્થમાં લઈ શકાય ને? આશ્રય તો છે. કોઈ પણ જ્યારે તમારે સત સિદ્ધ કરવું હોય ત્યારે આશ્રયનું પ્રકરણ ન આવે. જ્યારે તમારે અનુભૂતિ સિદ્ધ કરવી હોય ત્યારે આશ્રયનું પ્રકરણ આવે. આપણે સિદ્ધ શું કરવું છે, આપણો વિષય કયો ચાલે છે, એના ઉપર આખી રમત હોય છે. એટલે જ ઘણી વખત આમાં સમજણના અભાવે ઘણી વખત એવા પ્રશ્નો પણ ઊભા થઈ જાય કે ભાઈ અહીંયા તો હવે અત્યારે આ આપણે અનુભૂતિમાં તો આશ્રયની વાત આવે છે અને અહીંયા તો કહે છે આશ્રયનું કાંઈ કામ નથી. તો અહીંયા સત સિદ્ધ કરવું છે. અહીંયા ઉત્પાદને સત બતાવવો છે, વ્યયને સત બતાવવો છે, ધ્રુવને સત બતાવવો છે.
અને આશ્રયની ચર્ચા એવી છે કે જેમાં એનું સમ્યક પરિણમન કેવી રીતે થાય, તો કે દ્રવ્યના આશ્રય સમ્યક પરિણમન થાય. ત્યાં આશ્રયમાં અનુભૂતિની ચર્ચા છે, દ્રવ્યનો આશ્રય લેવા માટેની ચર્ચા છે. અહીંયા આશ્રયની ચર્ચા નથી, અહીંયા સતપણાની ચર્ચા છે. એટલે એને કોઈ પણ જગ્યાએ જે વાત કહેવામાં આવતી હોય ને એ રીતે આપણે વિચારીએ ને તો બરાબર એનું લોજિક આપણને બેસી જાય. નહીતર ભેળસેળ જ થયા કરે બધી વસ્તુમાં. જ્યારે દ્રવ્યની વાત ચાલતી હોય તો દ્રવ્યની વાત હોય, પછી દ્રવ્યનો અનુભવ કેવી રીતે થાય, એ પરિણામમાં કેવી રીતે દ્રવ્યનું જ્ઞાન થાય, તો એ પરિણામની ચર્ચા છે. તો એ પરિણામની ચર્ચા ચાલતી હોય ને ત્યારે દ્રવ્યની ને પરિણામની બેય ચર્ચા આવે. જ્યારે દ્રવ્યની ચર્ચા ચાલતી હોય ત્યારે એમાં એવી ચર્ચા આવે કે પરિણામ નથી એવી ચર્ચા આવે. તો એ દ્રવ્ય પર્યાય બેય ચર્ચા થઈ ગઈ. એટલે આ વસ્તુને સમજણમાં બરાબર જો જીવ લે ને તો વિષય કયો ચાલે છે એ બહુ અગત્યનું છે. નહીતર આમાં ગોટાળા થવાનો સંભવ છે. એ રીતે વિચાર બહુ સરસ, બહુ સરસ. પણ એક વખત સત સમજાઈ જાય તો અનુભૂતિ થશે જ. એટલે એમાં કઈ એમાં જુદી વસ્તુ નથી. થાય જ, સમજાય અને અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બની જ ન શકે. એવું અનાદિકાળમાં ક્યારેય બન્યું નથી ને ક્યારેય બનવાનું નથી. એવું કે જેને સાચી સમજણ થાય એને દ્રવ્યનો મહિમા આવે અને એને અનુભવ ન થાય, અનુભૂતિની પર્યાયમાં આનંદ ન આવે, એવું કદી બને જ નહીં. એવું બને જ નહીં ક્યારેય. ચેતનભાઈ, તમે આનો ઉત્પાદનો ભાવ એ કેવી રીતે લીધો? ચારિત્ર ગુણની પર્યાયથી એવી રીતે મુખ્યતાથી આપણે લઈએ કે એનો ભાવ કેવી રીતે લેશો? ઉત્પાદના ભાવમાં અનંત ગુણની અનંત પર્યાયો આવે. અનંત ગુણની અનંત પર્યાયો આવે. ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, અને ભાવ છે એ અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન છે. એટલે ઉત્પાદ સ્વભાવમાં અનંત ગુણની અનંત પર્યાયોનું એકરૂપપણું થાય છે ત્યારે એ ઉત્પાદમાં સમ્યક દર્શન થયું કે મિથ્યા દર્શન થયું એવો ખ્યાલ આવે છે. અને એ સમ્યક દર્શન ને મિથ્યા દર્શન એ તો બહાર રહી જાય છે ને ઉત્પાદ અંદર ચાલ્યો જાય છે. એ એનો સ્વભાવ છે પર્યાયનો. ધ્રુવ છે એનો દ્રવ્યનો સ્વભાવ છે. એમ ચેતનભાઈ, અનંત ગુણની પર્યાય લઈએ કે એક ગુણની પર્યાય, પણ એ પોતાનું જે પરિણામ થાય એનો ભાવ જ થાય ને. એટલે પછી સિંગલ ગુણ લઈએ તો પણ એટલે એને સમજવા માટે ખાલી પણ અનંત ગુણની પર્યાય તો સમ્યક દર્શન વખતે સાથે થાય છે. એટલે એ અલગ છે ને ઉત્પાદ થાય છે એ અલગ છે ના. એટલે ઉત્પાદ છે એને જ્યારે તમે સ્વકાળ કહો, એ સ્વકાળમાં ઉત્પાદ જ્યારે કોઈ પણ પર્યાયના ઉત્પાદ થયો તો એ ઉત્પાદમાં શું છે અત્યારે? તો કે ઉત્પાદમાં અત્યારે રાગેય છે, મિથ્યાત્વય છે, જ્ઞાનનું અજ્ઞાનત્વય છે, એવું બધું છે. તો અનંત ગુણની અનંત પર્યાયોના ભાવનું પરિણમન એની સાથે છે. એટલે એને ઉત્પાદના કાળને આ ભાવ સાથે ભેળવીને તમે જુઓ તો ત્યાં અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન ત્યાં વિભાવ રૂપે હોય તો વિભાવ રૂપે ખ્યાલ આવે છે, સ્વભાવ રૂપે હોય તો સ્વભાવ રૂપે ખ્યાલ આવે છે. એમ એ રીતે વિચારમાં લેવાનું. એટલે ઉત્પાદનો કાળ લઈએ તો અનંત ગુણોની પર્યાય થઈ ગઈ. સિંગલ ઉત્પાદ લઈએ તો એક ગુણની, એટલે એક જ ગુણનું ઉત્પાદ વહી જોઈએ તો એક ગુણને. પણ કાળને હિસાબે જોઈએ તો કારણ કે વિસ્તાર સામાન્ય સંબંધ અને પ્રવાહનો ક્રમ છે તો એના હિસાબે અનંત ગુણોની અનંત પર્યાયનો પરિણમન એનો ભાવ બરાબર. ભાવમાં આનંદ ગુણની અનંત પર્યાય લેવી. બરાબર. એટલે ચેતનભાઈ પ્રમાણને બરાબર સમજીએ, દ્રવ્ય અને પર્યાયને, અને બીજી બાજુ નયને કે જે દ્રષ્ટિનો વિષય છે, તો બેઝિકલી એ જ વાત થઈ ને ઓવરઓલ. હા, એટલે એ આપણે શું સમજવું છે એના ઉપર આધાર રાખે છે. આપણે શું વસ્તુ સમજવી છે એના હા, એ તો પછી બરાબર છે. અપેક્ષા તો આવે. અહીંયા આપણે પૂરું કરશે, તમને બી મોડું થશે ને તો. અને જેને સવાલ હોય ને તો એ આવતી વખતે પૂછી લેજો. હાજી જીનવાણી લેજો. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો આ ગુરુ કાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો આ ગુરુ રાજનો जावाणी के ज्ञान से सूझे लोकालो
સોવાણી મસ્તક નમો સદા દ્વૈત ઊંડો. 9 વાર નમોકાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. જય હો. પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય